પૂરી થઈ જાય છે, કોકની અધૂરી રહી જાય છે. પણ પ્રેમ છે એ તો હકીકત છે, અને પ્રેમ છે એટલે જ આ દુનિયા હાલે છે. આ નફરતથી તો નુકસાન છે, પ્રેમની મજા છે. એટલે આજના એપિસોડમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરી અને મારે પ્રેમની કેટલીક નાની નાની વાતો કરી અને આપને આજે હસાવવાનો એક નાનકડો એવો પ્રયત્ન કરવો છે. ત્યારે લોકો એવું કહે છે કે પહેલો પ્રેમ કોઈ દી વિસરાતો નથી. હવે આમાં પહેલો ને પછી બીજો ને ત્રીજો ચોથો આવતો હોય એ તો આપણને ખબર નથી, પણ પહેલો પ્રેમ છે એ કોઈ દી ભૂલાતો નથી એવું આખી દુનિયા કહે છે. અને મને એનો નાનો એવો એક અનુભવ થયો છે, એટલે મારે મારી જ વાત તમારી સમક્ષ આજ રજૂ કરવી. હા, આપણે બીજાની શું કામ કરવી? ઓકે, અમારી વાત કરીને કરતા મારી જ વાત કરવી છે. નાનકડી એવી વાત છે, આપને બહુ મજા આવશે. કોઈ ફિલોસોફીમાં નથી જવું, પણ બની ગયેલી ઘટના છે એની આપની સમક્ષ વાત કરવી છે. એક વખત રવિવારનો દિવસ, નિશાળમાં રજા, સવારનો પોર, સરસ મજાનો ચા પાણી નાસ્તો કરી અને છાપું લઈ અને સોફા ઉપર બેઠો બેઠો હું સરસ મજાનું પેપર વાંચતો હતો અને એમાં મોબાઈલમાં રિંગ વાગી. અનનોન નંબર. એટલે એમ થયું કે કોનો હશે, એવા વિચાર સાથે ફોન ઉંચક્યો. એટલે સામેથી બહુ સરસ મજાનો મધુર અવાજ આવ્યો. હું ધર્મની સાથે વાત કરી શકું છું? એટલે મેં કીધું હા, હું ધર્મ બોલું છું. બોલો, કોણ બોલો છો? બહુ સરસ મજાનો મીઠો રણકાર જેવો અવાજ, સાંભળતા જ મજા આવી જાય. એટલે એણે એનો પરિચય આપતા એમ કીધું કે હું રોલ નંબર 29, રોલ નંબર 29 કીધું. એટલે તરત જ મગજ છે એ તરત ધરાર કરતી પટ્ટી ફરવા માંડી અને લગભગ 20-25 વર્ષ પાછળ વહી ગઈ. યાદ આવી ગયું તરત. 12મા ધોરણમાં મારી સાથે ભણતી રશ્મિ નામની છોકરીનો રોલ નંબર 29 હતો. અને એ પાછું એવી રીતે યાદ આવવા માંડ્યું, બધું માનસપટ ઉપરથી જેમ ફિલ્મ પસાર થાય એમ, કે 12મા ધોરણમાં એ રશ્મિને ખૂબ પ્રયત્ન કરવા છતાંય આપણને એ બહુ ભાવ નહોતી આપતી. છે એ કહી દેવું ને. 12મા ધોરણમાં એ બહુ પ્રયત્ન કરવા છતાંય ભાવ નહોતી આપતી. અને એમાં એનો ફોન આવ્યો એટલે રસોડામાં નજર કરી લીધી. છે એ રોટલી કરવામાં વ્યસ્ત હતા. એટલે આપણે સીધા ફોન લઈ અને અગાસી ઉપર, બધા દાંત કાઢે છે એ બધા અનુભવી છે, સીધા અગાસી ઉપર ફોન લઈ અને ઉપડી ગયા. અને હૃદયના ધબકારા છે એ વધી ગયા, શ્વાસ થંભી ગયા. અને પછી શું બોલવું એ ખબર નહોતી પડતી. અને એણે જ આજ સામેથી ફોન કર્યો છે કે આપણે જેની વાંહે તૂટી ગયા એ તેદી કાંઈ કહે નહીં ને આજ આટલા વર્ષ પછી ફોન આવ્યો, શું કામ હશે? એમ વિચારમાં ને વિચારમાં કલ્પના માત્રથી મન છે એ ખીલી ગયું, દિલ બાગબાન થઈ ગયું, ગાર્ડન થઈ ગયું. અને પછી તરત જ શું બોલવું એ સમજાણું નહીં. ત્યાં એણે જ સામેથી કહી દીધું એ કે શું યાર, કેટલા વર્ષ પછી યાર તારો નંબર મળ્યો, કાલ ઓલો વિપુલ મળ્યો ને એની પાસેથી, ક્યાં છો? મેં કીધું ભાઈ હું તો આવી રીતે નોકરી કરું છું. નજી હું મારી વાત શરૂ કરું એ પહેલા એણે જ તરત કહી દીધું એ કે બીજું બધું રહેવા દે, સીધો બોમ્બ જ ફોડ્યો. એ કે મારે તને મળવું છે. મળવું છે એમ કીધું ત્યાં તો મીંડા ગલગલિયા થવા. એટલે હજી તો હું કાંઈ બોલું ત્યાં એને કીધું કે ક્યાં મળશું ને ક્યારે મળશું? મેં કીધું તું કે? એ કે હું અહીંયા જ છું. એણે તરત અમારા શહેરનું નામ આપ્યું. એ કે એક કામ કર, ક્યારે મળશું? મેં કીધું રવિવાર સિવાય તો ફ્રી ન હોય, રજા રવિવારે હોય. એ કે રવિવારે પાકું 5 વાગે એક કામ કર, મારા ઘરે આવી જાય. ઘેરે જવાનું શું કામ હશે? વિચાર માત્રથી મન પ્રફુલ્લિત થઈ ગયું. ત્યાં તો એને બીજો ધડાકો કર્યો. એ કે એક કામ કર, ઘરે નહીં, આપણે છે ને કોઈ સારી હોટલમાં મળી. વળી બંદા ખુશ. મેં કીધું સારું તું જ કે. ત્યાં તો એણે એક શહેરની સારામાં સારી પ્રતિષ્ઠિત હોટલનું નામ દીધું. ત્યાં આવી જાજે, ત્યાં આપણે 5 વાગે મળશું, હું તારી રાહ જોઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ ફોન મૂક્યો અને પછીની જે પરિસ્થિતિ હતી, આ હા હા હા,
એ શબ્દોમાં તો વર્ણવી ન શકાય એવી અકલ્પનીય અવર્ણનીય પરિસ્થિતિમાંથી ફોનને મૂકી અને અગાસી ઉપરથી નીચે આવી અને આવતા રવિવારની રાહ જોતા જોતા એ 2, 5, 10 દિવસ તો 8 દિવસનું અઠવાડિયું તો મંડ્યું મહિના 6 મહિનાનું વરસ જેવું લાગવા અને 2-3 દી જ્યાં બાકી રહ્યા ત્યાં તો વાળ બાળ કલર કરાવી લીધા, સરસ મજાનું ફેશિયલ કરાવી લીધું, સરસ મજાનું પરફ્યુમ ખરીદી લીધું, એક નવી સરસ મજાની કોટી વસાવી લીધી, બૂટ નવા, મોજા નવા, અને બહુ ખર્ચો કરી નાખ્યો સાહેબ. રશ્મિને મળવાનું હતું એકચ્યુઅલી. અને પછી જેમ જેમ રવિવાર નજીક આવતો ગયો એટલે ઘરે બધા પૂછવા મળ્યા કે આટલી બધી તૈયારી છે નહીં છે. મેં કીધું આપણે ફોરેન પ્રોગ્રામ છે ને એની પાર્ટીને મળવા રવિવારે જવાનું છે ને એ માટે તૈયાર થઈને જાવું. ઘરના બધા ભોળા બિચારા કાંઈ વાંધો નહીં. ગમે એમ કરતા કરતા ધીરે 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 કરતા રવિવાર આવી ગયો. ફાઇનલી ગલગલિયા તો થાય. 5 વાગ્યા ને પોગવાનું હતું એટલે 4 વાગે ઘરેથી ગાડી કાઢી. એકલાય ઘરના એ બધાએ શુભેચ્છા આપી કે સરસ મજાના કામમાં જાવ છો. બધાએ ધબકતા બધાએ ગાડી છે હોટલના ગેટ પાસે આવીને પાર્ક કરી. ત્યાં તો સામે જ ઊભી હતી સરસ મજાનું ગુલાબનું ફૂલ લઈને. પ્રેમથી વાતો કરી. એ કે કાંઈક નાસ્તો કરીએ. નાસ્તો કર્યો. નાસ્તાની બદલે જમવાનું લીધું. સારી સારી મોંઘી મોંઘી આઈટમો મગાવી અને પછી ડેબિટ કાર્ડથી બિલ પે કરી દીધું. અને પછી બેઠા બેઠા એણે છેલ્લો બોમ્બ ફોડ્યો. એ કે મારે યાર તારું એક કામ છે, તું કરીશ? આટલું કે ત્યાં તો માણસ પાણી પાણી થઈ જાય ને, ઓગળી જાય, ડોલમાં ભરવો પડે. મારી કાંઈક એવી હાલત થઈ. મેં કીધું શું કામ કે છે? એ કે એકચ્યુઅલી હું છે ને વીમા એજન્ટ બની છું અને મેં તારી બધી વિગત જાણી લીધી છે. મારે આ મહિને ટાર્ગેટ પૂરો કરવાનો હતું, મારી પાસે પોલિસી ઉતરાવી લે. પછી ના તો પડાય એમ નહોતું કારણ કે બધી વિગત એની પાસે હતી. એ હવે દર 6 મહિને પ્રીમિયમ આવે છે અને રશ્મિની યાદ આવે છે એટલે આવી જાય છે. એટલે ઘણી વખત આવું થાય. પ્રેમમાં પડતા પહેલા માણસે ધ્યાન રાખવું જોઈએ કારણ કે ખોટા વેમમાં ક્યારેક હલવાઈ જાય. મૂળ મુદ્દો પણ બહુ મજા આવે. હા, હમણાં એક પ્રેમિકાએ એના પ્રેમીને કીધું, એ કે તું મારા માટે શું કરી શકે? ઓલો કે હું તારા માટે જાન આપી શકું, તું કે કરી શકું. એ કે એમ નહીં, તું શું છોડી શકે મારા માટે? એ કે ગાંડી હું તારા માટે મારા મા બાપને હોત છોડી શકું. એટલે છોકરીએ હળુકદન કીધું, એ કે 135 માવો મૂકી એ કે જા બેન જા, ઘેરે તાર પપ્પા વાટ જોતા. ઈ નો મુકાય. માણસ અઘરો છે. પ્રેમ કરતા એને માવો કેટલો વાલો એ તો વિચાર કરો. એ મૂળ સૌરાષ્ટ્રનો હોવો જોઈએ, એમાંય કાઠિયાવાડી. કારણ કે એ છે ને ધારેલા લક્ષ સુધી પહોંચી જાય. હું કાયમ કહું છું કાઠિયાવાડી માણસ છે ને એ ધારેલા લક્ષ સુધી પહોંચી જ જાય. રસ્તામાં ગલ્લો ન આવવો જોઈએ. પણ એક પતિ મહાશયે હમણાં એના ઘરે ફોન કર્યો. ફોન કરીને બહુ સરસ અવાજે પૂછ્યું, એ કે જાનુ તું મને મિસ કરતી હશ ને? એટલે મને એમ થયું કે લાવ તને ફોન કરી દઉં. એટલે સામે છેડેથી કીધું, એ કે આટલી બધી મારી તમને ચિંતા થતી હોય તો સવારમાં બાંધીને હું કામ જાવ છો? દહીં ઓલાય ફોનમાં જઈ કાલે લા આ તો ઘેરે લાગી ગયો. લગાડ્યો તો બીજે બધા સમજી જાવ છો એટલે મજા આવે છે. હાસ્યના પ્રકારોમાં આ એક વીટનો પ્રકાર છે. આમાં સમજી જાય ને એની જ મજા છે. આ હાસ્યના જે પ્રકારો છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર છે, બ્લેક હ્યુમર, એમાં વીટ અઘરો પ્રકાર છે. અહીંયા લાઈટ થઈ જાય ને આવા જોક્સ ઘણા આવશે એટલે તમે બધા સમજી જાવ છો. એવો સમજદાર વર્ગ છે એટલે તમને બધાને ફરી ફરી વંદન. પણ એ ભાઈએ ફોન મૂક્યો ને પછી એને એમ થયું કે ઓહો, એને મનમાં શાયરી યાદ આવી. અને પ્રેમમાં શાયરી અને ગઝલો એ બધું પ્રેમમાં પડ્યા પછી માણસને યાદ આવે. ગઝલનો તો અર્થ જ એ છે પ્રેમી અને પ્રેમિકા વચ્ચેની ગુફ્તગુ, એનું નામ ગઝલ. એટલે ઓલા ભાઈને શાયરી યાદ આવી. પણ એ કેવી ખબર, ધનુર ઉપડે એવી. હા, એ બોલ્યો, એ કે હે ભગવાન આ તારી કેવી લીલા, હે ભગવાન આ તારી કેવી લીલા, હું જેને ચાહું છું એના જ સ્ક્રૂ ઢીલા. આવી તો ભણના દીકરા પાછા પ્રેમમાં પડ્યા પછી શાયરીઓ બોલે. હા, અને બહુ સાચી વાત એ છે કે હોસ્પિટલમાં
કાર્ડિયોગ્રામ એ તમારું હૃદય ધબકે છે કે નથી ધબકતું એ બતાવે છે. કાર્ડિયોગ્રામમાં હૃદય કઈ રીતે ધબકે છે એ બતાવે છે. કોના માટે ધબકે છે એ બતાવતું હોત ને તો કંઈક ના લોચા પડી જાય સાહેબ. હા, બહુ સાચી વાત છે. એમાં નથી બતાવતું, એમાં તો ઓલી આડી નવળી લાઈનો આવે છે, નામ નથી આવતા. બહુ સારું. હમણાં એક નકશીક વાંઢો હતો, નકશીક વાંઢો, પોપટલાલ જેવો. વર્ષો વી ગયેલા પણ મેળ નહીં પડેલો. એને ઘોર તપસ્યા કરી ભગવાનને પ્રસન્ન કરવા માટે, લગ્ન હાટું. ભગવાનને તપ કર્યું, ઘણા વર્ષો થઈ ગયા અને ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને ભગવાને કીધું કે માગે લે વાત શું જોઈ છે. એટલે ઓલા વાંઢાએ કીધું કે ભગવાન સિસ્ટમ કેમ બદલી નાખી. ભગવાન કે આમાં હે ની સિસ્ટમ કે પહેલાના સમયમાં તપ કરતા એટલે તપનો ભંગ કરવા અપ્સરાઓ આવતી, પછી તમે આવતા, સીધા તમે આવી ગયા ડાયરેક્ટ. મૂળી એ હાટું તપ કરતો હતો. એને એમ કે કોઈક મેનકાક ઉર્વશી વાંધો રહી ગયો. અને આવા અમુક વાંઢા તો એવા હોય ને, જુગાર રમવા બેહે ને, જુગાર રમવા તો એને પત્તામાંય રાણી નો આવે. બોલ જોકર આવે, ગલ્લો આવે. હા, મજા આવે છે. છોકરીઓ બહુ તૈયાર હોય છે. એવું નથી કાંઈ છોકરાઓને એમ હોય કે અમે છોકરીઓ ના ભાઈ ના, છોકરીઓ એટલી બધી અત્યારની તૈયાર થઈ ગઈ છે ને આ સમયની. હમણાં 2 છોકરીઓ બેઠી હતી ને એટલે એક છોકરીએ બીજી છોકરીને કીધું કે ચાલ ને આપણે શોપિંગ કરવા જઈએ. એ કે ચાલ ને શોપિંગ કરવા જાય. એટલે બીજી છોકરી ના પાડી કે ના યાર હમણાં બહુ કડકી ચાલે છે. એટલે ઓલી છોકરીએ કીધું કે તારો તો બોયફ્રેન્ડ છે, એ તો બહુ પૈસાદાર છે, તારે હું કડકી, લઈ લે પૈસા એની પાસેથી. એટલે ઓલી પેલી છોકરીએ કીધું કે ના યાર હમણાં છે ને મેં એને ભાઈ બનાવી દીધો છે, નવો બોયફ્રેન્ડ કર્યો. એ કે ભાઈ બનાવી દીધો? એ કે હા. ભાઈ કેમ બનાવ્યું? એ કે યાર એકચ્યુઅલી લગ્ન પછી આપણે એ કે મામેરાની બી ચિંતા કરવાની ને, લે ભવિષ્યનું વિચારવાનું નહીં. લે આને મામેરા એની પાસે કરાવવા. બોલો હવે આને હું મોંઘવારી નડે. હા, આ લગ્ન પછીની ગોઠવણી પ્રેમમાં કરી નાખે. બોલો વિચાર તો કરો. હા હા હા, એ કહી દે ગમે ત્યારે કહી દે, ગમે એનો. ખાટી ખાટી આંબલે નીઠી ખાટું નહીં, ખાટી ખાટી આંબલે નીથી ખાટું દઈ. આજથી તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ. પણ હમણાં બહુ મજાનો પ્રસંગ બની ગયો. એક છોકરી ભૂરીએ ભૂરાને ફોન કર્યો. ભૂરીએ ભૂરાને ફોન કર્યો અને ફોન કોઈ ઉચકો નહીં. પછી ભૂરી બીજે દી ખાટી થઈ. એ કે કાલ મેં તને કીધું તું તે મને ફોન કેમ ન કર્યો? એટલે ભૂરાએ કીધું કે મેં તને 3 વખત ફોન કર્યો. એ કે જ્યારે ફોન કરું ને તો ફોનમાં સામે છેડેથી કે તાર બાપા નકરી ઉધરો ખાય. કઈ ભૂરીએ કીધું કે ડોબા એ મારા બાપા નહોતા, એ ઓલી કોરોનાની કોલર ટ્યુન છે. ઓલા એમ કે ઉધર ખાય ને એટલે એને બાપુજી હશે કે બિચારો મૂકી દે. પણ એક બહુ અમીર માણસ હતો, પૈસાદાર માણસ, શ્રીમંત માણસ. અને એણે એના ગરીબ ડ્રાઈવરને કીધું. એક દી બેન કાંઈક માથાકૂટ થાય એટલે શેઠે કીધું ડ્રાઈવરને, એ કે મારી પાસે ગાડી છે, બંગલો છે, બેંક બેલેન્સ છે, ફાર્મ હાઉસ છે, કરોડો રૂપિયાની મિલકત છે, તારી પાસે શું છે? ઓલા કીધું કે મારી પાસે એક છોકરો છે અને તારી છોકરીનો બોયફ્રેન્ડ છે. તું મારું જ છે. અમુક અમુક તો આમાં હલવાઈ જાય. બોલો હા, મજા આવે. પણ એક વાસ્તવિકતા એવી છે કે તમે વિચાર કરો, પુરુષ જ પહેલી રિક્વેસ્ટ મોકલે મોબાઈલમાં. પહેલી રિક્વેસ્ટ પુરુષ મોકલે. પુરુષ જ હાઈનો પહેલો મેસેજ લખીને મોકલે. પુરુષ જ પહેલી વખત ગિફ્ટ આપે. અને જો કાંઈ માથાકૂટ થાય તો પુરુષ જ પહેલી વખત સોરી બોલે. તો આ લેડીઝ ફર્સ્ટ વાળું નાટક કાઢ્યું કોણે? ગમે ને લેડીઝ ફર્સ્ટ લ્યો. એટલે પણ પહેલ તો બધે અમારે કરવાની. હમણાં એક નિશાળની દિવાલ ઉપર સુવિચાર લખ્યો હતો કે કોઈ પણ ઝાડ ઉપર તમે તમારા બોયફ્રેન્ડનું નામ લખો
આ મોટા ભાગે આ પ્રેમમાં પડે ને બધા ક્યાંક ફરવા જાય ને એટલે ઝાડવા ઉપર નામ લખતા આવે. છોકરીઓ છોકરાના નામ લખે ને એમાં પાછું દિલ દોરે ને એમાંથી પાછું હોહરવું તીર જવા દે આવું બધું કરે. એટલે મેં શું વિચાર એવો લખ્યો હતો કે કોઈ પણ ઝાડ ઉપર તમે તમારા બોયફ્રેન્ડનું નામ લખો એના કરતા બોયફ્રેન્ડના નામનું એક ઝાડ વાવી દો, વૃક્ષ વાવો, જેથી કરી એને પર્યાવરણ સમૃદ્ધ થાય. હવે આ સુવિચાર નિશાળમાં એક નવા ટીચર આવેલા, એણે વાંચ્યો એટલે ટીચરે બોયફ્રેન્ડનું પહેલા તો લિસ્ટ બનાવ્યું. લિસ્ટ તૈયાર થઈ ગયું એટલે 2 વીઘાના ઘઉં કરી. શું કામ કે મારે ચોખ્ખો એ કે લવ કરવો એની કરતા ઘઉં કરવા હારા. બોયફ્રેન્ડની સંખ્યા એટલી એટલે ત્યાં તો બીજું જંગલ તો બનાવાય ને, કેમ કે આપણે ઘઉં વાવી ખાવાય થાય ઘેરે. હા બહુ સારું છે. આમ અત્યારે આ સારું છે, છોકરીઓ જોવા જાય છે. જો છોકરીઓ છોકરા જોવા જતી હોત ને તો બહુ ડખો થાય. છોકરીઓ જો છોકરાના ઘેરે જોવા માટે જાતી હોત તો ડખો એ થાત. ત્યાં જઈને છોકરી જો છોકરાને જોવે ને તો પછી એને ગમે નહીં તો પાછી કહે કે આના કલરમાં બીજી ડિઝાઇન બતાડો. બહુ મજાનું છે. પણ ડૉક્ટરની ગર્લફ્રેન્ડ હોય ને એને બહુ ફાયદો. આમાં જે બેઠા હોય ડૉક્ટર હોય અથવા સાંભળે છે એમાંથી જો કોઈ ડૉક્ટર હોય એની ગર્લફ્રેન્ડને બહુ મજાનો, એને ફાયદો બહુ મોટો. ઘરેથી જ્યારે બહાર નીકળે પર્સ લઈને સ્કૂટી લઈને, ઘરના કોઈ પૂછે ક્યાં જાશો બેન તો ઓલી તરત કે ડૉક્ટર પાસે જાવશો. એને ફાયદો બહુ મોજાનો. હા પણ એક છોકરીએ હમણાં એને પ્રેમીને કહી દીધું કે તમે એકચ્યુઅલી ચિંતા નહીં કરો, તમે ચિંતા નહીં કરો, લગ્ન પછી તમારા બધા દુઃખમાં હું ભાગીદાર બનીશ. એટલે ઓલા કીધું કે પણ હું ક્યાં દુઃખી છું, એ કે હું લગ્ન પછીની વાત કરું છું. અત્યારે નહીં પૂરી, પછી તો તું દુઃખી થવાનો જ છો. એમ હલવાઈ જાય તઈ ખબર પડે કે પ્રેમ છે કે વેમ છે. હા પત્નીએ સવારમાં એને પતિને કીધું, આમ હલબલાવીને ગોદડું ઊંચું કરી, ઉઠો 8 વાગી ગયા છે કે આ જાગો હવે. અને ત્યારે એને પતિએ કીધું કે આજ મારી આંખ નથી ઉગડતી, આજ મારી આંખ નથી ઉગડતી, તું કંઈક એવું સરસ મજાનું બોલ તારા મધુર અવાજમાં કે જેથી કરીને હું ફ્રેશ થઈ જાઉં. એટલે એને ઘરવાળાએ હળુકદન કીધું કે કાલ રાતે 2 વાગ્યા સુધી તમે જે ફેસબુકમાં ચેટિંગ કરતા હતા એ મારું ફેક આઈડી છે. આમ હલવાનો હતો બોલો. પણ આ બધી પ્રેમની વાતો કરીને એટલે એમ થાય કે જેણે કોઈ દિવસ પ્રેમ કર્યો જ ન હોય એને પ્રશ્ન થાય કે શું આ પ્રેમમાં પડીને શું કરવાનું હોય. એટલે પ્રેમમાં પડી અને પછી શું કરવાનું, એના માટે મારા એક પરમ મિત્ર કવિ રામ, એણે એક બહુ સરસ મજાના છંદની અંદર એક રચના લખી છે અને એ મારે તમને લોક સાહિત્યના લોકઢાળમાં છંદમાં ગાઈને સંભળાવવાની છે કે પ્રેમમાં પડી અને પછી પ્રેમીએ શું કરવાનું. સાંભળજો. કઈ હરવાનું ફરવાનું ગીત ગાવાનું ઘાયલું થઈને ઘૂમવાનું, પાગલ થવાનું જગ ભૂલવાનું, જાનું જાનું જપવાનું, શમણા જોવાનું શરમાવાનું, જન્મો ના કોલ દેવાનું, પડીને પ્રેમમાં પ્રેમીને હવે બીજું તય શું કરવાનું. ફિલ્મ જોવાનું, બાગે જવાનું, ઈલું ઈલું કરવાનું, થોડું હસવાનું થોડું રડવાનું, મોળું મોળું થવાનું, યાદ આવવાનું યાદ કરવાનું અને થોડું થોડું થવાનું, પડીને પ્રેમમાં પ્રેમીને બીજું તે વળી શું કરવાનું. ખર્ચા કરવાનું, ખર્ચા કરવાનું, બિલ ભરવાનું, પછી ડરતું રહેવાનું. ખર્ચા કરવાનું, બિલ ભરવાનું, ડરતું રહેવાનું, સાંભળવાનું નહીં, પૂછવાનું નહીં, ચૂકે ચા નહીં કરવાનું. કામે નહીં જવાનું, કંગાળ થવાનું, દેવું થઈને ફરવાનું, પડીને પ્રેમમાં પ્રેમીને બીજું તે વળી શું કરવાનું. અને છેલ્લે
વર્ષ 2 વર્ષ 6 મહિના આજનો લવ તો એવો જ હોય ને, ટૂંકો જ હોય. આ બધું અત્યારે શોર્ટમાં આવી ગયો, સમય બધો ઝડપી થઈ ગયો, એટલે ક્યારે બ્રેકઅપ થઈ જાય એ કાંઈ નક્કી નહીં. બ્રેકઅપ કરવાનું ને બોલવાનું, લડવાનું ને ઝઘડવાનું, રાતે જાગવાનું, તારા ગણવાનું, દેવદાસ બનીને રહેવાનું, શાયરી કરવાનું. જેટલા શાયરો થયા છે એ બધા પ્રેમમાં પડી અને ફેલ થઈને પછી થયા છો. લૈલા મજનુ થી લઈને હીર રાજા સુધીના બધા. હા, શાયરી કરવાનું, ગમમાં ડૂબવાનું, ગુમસુમ બની જવાનું, પડીને પ્રેમમાં પ્રેમીને બીજું તે વળી શું કરવાનું, પડીને પ્રેમમાં પ્રેમીને બીજું તે વળી શું કરવાનું. તો બધા પ્રેમીને પ્રેમમાં પડીને પછી શું કરવાનું એ આવડી જાય. સીધું પડ્યા પછી બ્રેકઅપ થઈ જાય ત્યાં સુધીની બધી વાત આ છંદમાં આવી ગઈ. હા, પણ હમણાં એક છોકરી એના બોયફ્રેન્ડને ફોન કર્યો. છોકરીએ એના બોયફ્રેન્ડને ફોન કર્યો એટલે એ ભાઈ કાંઈક બાથરૂમમાં ગયો છે નાવા દો, એટલે ફોન ઉપાડ્યો એના એક 7-8 વર્ષના ભત્રીજાએ. એટલે ફોન ઉપાડીને ઓલી છોકરીએ કીધું કોણ બોલો છો, એટલે ઓલા એને નામ દીધું. એ કે હું એનો ભત્રીજો બોલું છું. તારા અંકલ ક્યાં છે? એટલે છોકરાએ કીધું કે અંકલ નથી, તમારું નામ શું છે? એટલે ઓલીએ કીધું કે તારા અંકલને કે એની જાને મનનો ફોન છે. છોકરો કેવો તૈયાર, છોકરાએ જે જવાબ દીધો ને ઓલીને ધનુર ઉભડ્યો. એ કે તમે જાને મન કયો છો પણ આ મોબાઈલમાં તો તમારું નામ લખ્યું છે નવરી બજાર. પુત્રીને ફોનનો ઘા કરવાનું મન થયું. પણ મારો મિત્ર અગુ, એને તો કેમ ભૂલાય. એક આખો એપિસોડ આપણે અગુના નામનો કર્યો છે, એટલે અગુની 1-2 વાત લઈ લઉં. એ અગુની દુકાને એક નવો પ્રેમમાં પડેલો એક જુવાનીઓ વાળ કપાવવા માટે આવ્યો અને અગુની દુકાને આવીને એણે અગુને કીધું કે હા અગુભાઈ, મારે મારી ગર્લફ્રેન્ડને કંઈક ગિફ્ટ આપવી છે. શું આપું, તમે કંઈક સૂચન કરો. એટલે અગુના તો જવાબ તમને ખબર જ છે, ભૂકા કાઢી નાખે એવા. અગુ કે એક કામ કર, સરસ મજાની સોનાની રિંગ આપી દે. એટલે ઓલો છોકરો દોડાયો થયો. એ કે એમ નહીં અગુભાઈ, કાંઈક આમ મોટી આઈટમ કયો. એટલે અગુનો મગજ સટક્યો. એ કે તો MRF નું ટાયર આપી દે. MRF નું ટાયર આપી દે, મોટી જબરી. હા, પણ બહુ મજા આવે. હા, હમણાં એક શાળામાં શિક્ષકે બાળકોને કીધું કે ચાલો બાળકો તમે બધા શપથ લ્યો, સોગંદ લ્યો. બધા છોકરા ઊભા થઈ ગયા. શિક્ષકે કીધું કે બોલો, અમે જિંદગીમાં કોઈ દિવસ દારૂ નહીં પીએ, માંસ મટન નહીં ખાઈ. છોકરાઓ કે નહીં ખાઈ સાહેબ. વળી સાહેબે કીધું કે ફરી વખત બોલો, અમે જિંદગીમાં કોઈ દિવસ જુગાર નહીં રમીએ. છોકરાઓ કે નહીં રમીએ સાહેબ. વળી સાહેબે કીધું બોલો, અમે જીવનમાં કોઈ દિવસ ખોટું નહીં બોલીએ. છોકરાઓ કે નહીં બોલીએ સાહેબ. અને પછી છેલ્લે સાહેબે કીધું કે અમે દેશ માટે જીવ પણ આપી દેશું. છોકરાઓ કે આપી જ દેશું સાહેબ, આવા જીવને કરવું હોય હું. કારણ કે બાળકની ઉંમર છે અને એ ઉંમરમાં એને આ બધું કરવાનું હોય ને એના તમે હોમ દેવરાવી દો, પછી અમારે કરવો હું આવા જીવ નહીં. કે મજા આવે. હા, પણ ઘડિયાળની અંદર 13 ટકોરા પડે. કોઈ પૂછ્યું કે ઘડિયાળની અંદર 13 ડંકા પડે તો કયો સમય કહેવાય? એટલે એને કીધું એ કે તો રિપેર કરાવવાનો સમય કહેવાય. 13 તો વાગવાના જ નથી, હવે એને હરખી કરાવો, બગડી ગઈ છે એમ. હા, પણ છેલ્લે એક નાનકડી એવી શાયરી પ્રેમની આ બધી વાતો કર્યા પછી, કે જેના જીવનમાં પ્રેમ નથી, જેના જીવનમાં પ્રેમ નથી એની કોઈ હસ્તી નથી. બહુ મજાનું મેં કીધું ને કે પ્રેમ શબ્દને માણસ નથી ઓળખી શકતો, અને જો ઓળખી જાય તો વાંધો નહીં. ને આ નકરી લવની, લવરિયાની, છોકરાની જ વાત નથી. ઈશ્કે હકીકી પણ આની અંદર આવી જાય. પરમાત્મા સાથેના પ્રેમની વાત આવી જાય, પતિ પત્નીના પ્રેમની વાત આવી જાય, પિતા અને પુત્ર, માતા અને પુત્ર, ભાઈ બહેનના પ્રેમની પણ વાત આની અંદર આવી જાય. એ પ્રેમ છે બધો કે જે આપણે આપણા પરિવાર, આપણા સ્વજનો ને આપણા મિત્રો સુધી હોય. નકરો પ્રેમ આપણે જે લઈએ છીએ બજારમાં જઈને બટેટા લેવા જઈને પ્રેમમાં પડતા આવે ને પછી પ્રેમમાં પડે ને વેમમાં પડે ને છેલ્લે ડેમમાં પડે, એટલી જ વાત નથી. પણ જેના જીવનમાં પ્રેમ નથી એની કોઈ હસ્તી નથી, અને પ્રેમ વગરની જિંદગી સસ્તી નથી. તમે માનો કે ન માનો, તમે માનો કે ન માનો, આમાં અમારી કોઈ જબરદસ્તી નથી. આમાં અમારી કોઈ જબરદસ્તી નથી.
बच्चे की उम्र बड़ी शौकीन होती है, ये तो घर के हालात देखकर कुछ बोलते नहीं. છોકરા છે એ શોખીન હોય પણ ઘરની પરિસ્થિતિ જોઈએ એને બોલતા ન હોય. અને વિચાર કરો, એ બાળપણમાં એ ગામડાના ઝૂંપડામાં રહેનારું બાળક હોય અને એક બંગલાની અંદર વસનારું બાળક હોય, એને તમામ પ્રકારની સુખ સાહેબી સંપત્તિ સગવડ બધું જ હોય, અને છતાંય બાળકને આપણે ઘણી વખત જાય પૂછી ક્યાં ગયા તારા બાપુજી, તો કે દે અને ઓલા ભલે છટી વગરના રખડતા હોય પણ ટેલેન્ટ ત્યાં હોય એવું નથી. કારણ કે અમે કાયમ માટે કહીએ છીએ કે બંગલાની અંદર તમામ પ્રકારના સેટ હોય, સોફા સેટ હોય, ડાઇનિંગ સેટ હોય, લેમન સેટ હોય, ટેબલ સેટ હોય, બધા સેટ વચ્ચે એની અંદર રહેવા વાળો માણસ છે ને પોતે અપસેટ હોય બને. અને ઝૂંપડાની માલિપા કોઈ પ્રકારના સેટ ન હોય અને છતાંય ત્યાં રહેતો હોય એ માણસ વેલ સેટ હોય. બંગલાની અંદર તમામ પ્રકારની પાનદાની હોય, થૂકદાની હોય, અતરદાની હોય, મુખવાસદાની હોય, પણ ખાનદાની હોય કે ન હોય એનું નક્કી નહીં. ઝૂંપડામાં પાછી એ નીકળે ખરું. એટલે વિરોધ નથી વાતનો, પણ મજાનું છે. તમે વિચાર કરજો, સારા માણસનો પૈસાવાળા મા બાપનો દીકરો હોય, એ જરાક આમ હાલતા હાલતા નાનું છોકરું હોય પડી જાય એટલે વિચાર તો કરો એની મમ્મી કેટલી એની કેર કરે. અલ્લા માલું દીકું પડી ગયું, ગુકુ ગુકુ કરીને તરત તેડી. ઝૂંપડાવાળાનો માણાનો છોકરો પડી જાય એટલે પેલા તો પડ્યો હોય, ઈ વાગ્યું હોય, ઈ એક બાજુ પછી પાછી બે વાહમાં ધબ્બા મારે એની બાઈ, ના તારા દાદાનું હું ડાયટું. ઈ તો પાછું વધારાનું હે. અને આમ નામે ઈ છોકરાઓ મોટા તો થઈ જાય, પણ કહેવાનો અર્થ એ છે કે માણસ કેવું જીવે છે ને એ મહત્વનું છે, કેટલું જીવે છે એ મહત્વનું નથી. હા, મજાનું છે. હમણાં એક વિદ્યાર્થીએ એની ડાયરીમાં લખ્યું હતું પોતાની આત્મકથા. એ કે મારા જીવનની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ, મારા જીવનમાં બનેલી સૌથી હાસ્યાસ્પદ પળ કઈ. અને પછી એણે લખ્યું હતું કે હું 10મા ધોરણની પરીક્ષા આપવા માટે પહેલી બેન્ચ ઉપર બેઠો અને બરોબર મારી જ પાસે આવીને સુપરવાઇઝર ઊભા રહી ગયા અને મને હું લખવું એ કાંઈ આવડતું નહોતું, કાંઈ હુંસતું નહોતું, કાંઈ વાંચવું નહોતું. અને સુપરવાઇઝરે મને કીધું એ કે બેટા આમ જરાક સીધો બેસી જા, ઓલે પાછળવાળો છે ને એ તારામાંથી જોઈને લખે છે. હવે મને ખુદને તો કાંઈ આવડતું નહોતું ને એ પાછા પાછળવાળો નહીં કરે. આનાથી મોટી હાસ્યાસ્પદ કઈ હોય છે. પણ પરીક્ષામાં પેપર આપી અને એક છોકરો ઘરે આવ્યો એટલે મમ્મીએ સ્વાભાવિક પૂછ્યું કે બેટા કેવું હતું પેપર? એટલે છોકરાએ કીધું કે મમ્મી સરસ મજાનું, કે સફેદ કલરનું પતલું પતલું આડી લીટીયું દોરેલું, અને પછી જે કાંઈ માર્યો છે 4Gની સ્પીડે સંપલ આવ્યું. છોકરાએ ઊંચા કાઢી. અમારો અગોય પરીક્ષા દેવાઈ ગયો તો 8 સુધી ભણ્યો છે. 8 સુધી ભણ્યો ને 8માની પરીક્ષા દેવાય એ પ્રાથમિક શાળામાં ટેબલ બેન્ચ ઉપર બેઠો, હારું ઝારના દાણા લઈને આવ્યો. બોલો, બેન્ચ ઉપર દાણા મૂક્યા. સાહેબે કીધું આ દાણા હું કામ અહીંયા મૂક્યા? એ કે કાંઈ નહીં સાહેબ, માતાજી રજા આપે એટલે લખવાનું શરૂ કરવું. કે આમાં ક્યાં માતાજી ના પાડવાના, પણ આ ગમે ત્યાંથી આ છે લઈ આવે. હા, એક છોકરાએ હમણાં એક ભાઈને ફોન લગાડ્યો. છોકરા અમુક અઘરા હો, હું તો કાયમ માટે કંઈક છોકરા આરામના નહીં, કોઈ કામના ફૂટી બદામના મોકલો, આમના જ નીકળે આમના. એ ગામના ઊંટને લીમડે સારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા, કોર્ટ કચેરીમાં મસરકા મારતા, માગ્યા ગોદડે રાતું ગુજારતા, હોટલના બાકડે ગાંઠિયા ફાંકતા, ઘણું સમજાવો તોય ભડના દીકરા હિંમત ન હારતા, ઘણી કાઢી નાખે સામે વાળા. એક છોકરાએ એક ભાઈને ફોન કર્યો બપોરે 2:30 વાગે ખરા તડકે. એ ભાઈ હુતાતા અને ફોન કરીને પૂછ્યું કે હાલો. ઓલા ભાઈ કે હાલો. એ કે તમારે ઘરે ફ્રીજ છે? ઓલો કે હા છે. એ કે એ હાલે છે? એ કે હા હાલે છે. એ કે તો એને પકડી રાખજો ક્યાંક વયું જાય. હા ને ઓલા ભાઈનો મગજ ગયો, પણ આને ફોન મૂકી દીધો. 15-20 મિનિટ પછી ફાંસો ઈના નંબર ઉપર ફોન લગાડ્યો. એ કે હાલો. એ કે હાલો. એ કે તમારે ફ્રીજ છે? એ કે ના નથી. એ કે તો મેં કીધું તું ને પકડી રાખવું જોઈએ. વયું ગયું, હાલતું હાલતું વયું ગયું. ઘણી જ કાઢવી છે એ ગમે એમ કરીને કાઢે. હા, બાળક તો બાળક છે. પણ એક છોકરો એને મમ્મીને કીધું, એ કે મમ્મી
હું એ કે ભાગીને લગ્ન કરું કે લગ્ન કરીને ભાગું? કેવો સવાલ પૂછ્યો વિચિત્ર. એ કે મમ્મી હું ભાગીને લગ્ન કરું કે લગ્ન કરીને ભાગો? અને મમ્મીએ જવાબે એવો દીધો એ કે હું તને તૂટેલા સંપલથી મારું કે સંપલ તૂટી જાય ત્યાં સુધી મારું. પણ એક અટાણના છોકરાઓનું બાળપણ છે ને સાહેબ, વિચાર કરતો ને એમાં આટલો બધો સમય આપણે લોકડાઉનનો પસાર કર્યો, ઘરે જ રહ્યા. આપણને એમ થાય કે આ છોકરાઓનું બાળપણ છે ને નકરું યુટ્યુબમાં જ જાય છે, અને એક આપણે હતા કે આપણું નકરું ટાયર ટ્યુબમાં જ ગયું. યુટ્યુબ તો હતા નહીં. આ બાળકોનું બાળપણ. પણ અમારા અઘુની વાત કરીએ, બે નાની નાની. અઘુ તો અઘરો છે. એ અઘુને હમણાં એના છોકરાએ પૂછ્યું, એ કે હે પપ્પા? અઘુ કે બોલને બેટા. એ કે મારી મમ્મીમાં તમે એકચ્યુઅલી એવું શું જોયું કે તમે એની સાથે લગ્ન કર્યા? એટલે અઘુએ કીધું કે બેટા તારી મમ્મીનો ગાલ છે ને એની ઉપર એક સરસ મજાનો નાનો એવો કાળો તલ છે, એ મને બહુ ગમી ગયો એટલે મેં એની હારે લગ્ન કર્યા. અને એના છોકરાએ કીધું કે બાપા અવડ્યા કમ થાય એક તલ હાટું થઈને તમે આવડી મોટી ઉપાધિ વરી લીધી. અઘુએ તો કાંઈ ન કીધું પણ એની મમ્મીએ બહુ માર્યું. એની ઘરવાળી એવી ને એના છોકરાને એક દી એને બહુ માર્યો. અઘુને ઘરવાળી એના છોકરાને ઢીબી જ નાખ્યો. ને અઘુ બરોબર આમથી આવ્યો ઘરે એટલે આવીને એને કીધું એ કે એણે કાંઈ કર્યું નથી, કાંઈ તોફાન નથી કર્યા. શું એને તું અમથી મારે છો? જ્યારે હોય ત્યારે છોકરાને ઢીબી જ નાખે છે. એટલે એની ઘરવાળી કે તમે પેલા વાતને જાણો, શું બન્યું છે એ કાંઈક પૂછો. અઘુ કે શું કર્યું? એ કે મેં એને એમ કીધું કે તું ભણવા બેસ, વાંચવા બેસ, અને વાંચીશ ને ભણીશ ને તો હારી વહુ મળશે. કે બરોબર છે. એ તો બરોબર છે પણ એણે શું કીધું એ તો પૂછો. અઘુ કે એણે શું કીધું? એ કે એણે એમ કીધું કે મારા બાપા તો એટલું બધું ભણ્યા, એને શું મળ્યું? પછી મારે જ ખાય. હમણાં અઘુ ને ઘરવાળી બે જણા હાલ્યા જતા હતા બજારમાં. એમાં એક મોટું જબરું હોર્ડિંગ જોયું, બોર્ડ જોયું જાહેરાતનું. એમાં એક સરસ મજાની છોકરીનો ફોટો અને એના બે હાથમાં એક મિક્સર હતું. એટલે અઘુ આમ ઊભો રહી ગયો, તાકીને જોવા મળ્યો. એટલે એની ઘરવાળીએ બાવડું પકડ્યું. એ કે એ એક્સચેન્જ ઓફર છે ને મિક્સરની છે, હાલો ઘરે. એને એમ કે બીજું કાંઈક આમાં કાંઈ એક્સચેન્જ વાળી ઓફર આવતી નથી, મિક્સર છે બાકી. પણ મને અઘુડા એક દી કીધું મને કે ધર્મભાઈ કે ખોટું બોલવાની રીત હોય, માણસ અત્યારે કેટલું ખોટું બોલે. મેં કીધું પણ હવે એ તો સમય છે ને, સમય પ્રમાણે બધા. મને કે એમ નહીં. મેં કીધું હું થયું એ તો કે. મને કે ઓલા મનસુખને મેં ફોન કર્યો કે તારી પાસે પડ્યા હોય ને તો 10,000 ઉછીના જોઈએ છે. કે મેં એને લેન્ડલાઈન ઉપર ફોન કર્યો તો ભણનો દીકરો મને કે તું કાલ ફોન કરીને, હું હમણાં એ કે ગાડી ઉપર છું. લે ઘરે લેન્ડલાઈનમાં ફોન કર્યો ને ઓઈ લોકો ગાડી ભૂલાઈ જાય માણસને કે આપણે શું જવાબ કેવું છે. પણ અવારનવાર અમારે કાર્યક્રમોની અંદર જવાનું હોય, પ્રોગ્રામની અંદર. એટલે મુંબઈ અવારનવાર જાય કાર્યક્રમમાં. એટલે અઘુ મને કહેતું ન કે મને કે એકવાર મને તમારી યાર મુંબઈ લઈ જાઓ. એમાંય ઘણી વખત પાર્ટીની જેવી સગવડ, જેવું પેમેન્ટ એ પ્રમાણે જતા હોય. મને ઘણા કહે છે ને, ઘણા અમારા કલાકારો પણ કહે છે કે શેમાં આવે એમ. મેં કીધું ભાઈ પૈસા દો એ પ્રમાણે આવે. સારું પેમેન્ટ હોય તો પ્લેનમાંય આવે, નગર ગાડી લઈને આવે, નગર બસમાંય આવે, અને કાંઈ ન મળે નોય આવે. અંકાણી શેમાં આવે? એટલે મને કે પ્લેનમાં ક્યારેક મને તમારે હારે લઈ જાઓ કે તું મને કહેતો હતો ને. એક દી બરોબર મેળ હતો. મેં કીધું આ લગું જાય આજ પ્લેનમાં. અમદાવાદથી ટિકિટ કઢાવી મારીને અઘુની. અમે મુંબઈ પ્રોગ્રામમાં જાય. પહેલી વખત અઘુ પ્લેનમાં બેઠો. અને જેવા પ્લેનમાંથી મુંબઈ અમે ઉતરતા હતા એટલે એર હોસ્ટેસ બહાર દરવાજા ઉપર ગેટ ઉપર એને તરત કીધું કે આશા રાખીએ છીએ કે તમને અમારી ફ્લાઇટમાં ઘર જેવું જ વાતાવરણનો અનુભવ થયો હશે. એટલે મેં તો કીધું બરાબર છે, અમે તો કાયમનું છે. પણ અગલાય કીધું કે ના રે ના, ઘેરે તમારું કોઈ હા પડતું જ નથી. અહીંયાથી કે એક સાથ તમે કેવા થોડા આવો છો. ઘર જેવું નહીં બેન, ઘર કરતા સારું. મજાનું છે. હમણાં 4 જુગાર રમવા બેઠા હતા. હાથમ ઉપર પત્યા રમવા બેઠા હતા.
હવે સાંભળજો, આમાં આ શબ્દો પકડાઈ જાય ને તો આ જોકની મજા આવશે. એ 4 જુગારી જુગાર રમવા માટે બેઠા હતા ને એમાં પકડાઈ ગયા, અને પકડાઈ ગયા એટલે ચારેયને કોર્ટમાં રજૂ કર્યા, અને પછી ચારેય જે કોર્ટમાં જુબાની આપી છે એ સાંભળવા જેવી છે. જુગારી નંબર 1 એને કીધું કે તું જુગાર રમતો તો? એટલે ઓલાએ કીધું કે ના રે ના સાહેબ, હાવ ખોટી વાત છે, હું તો કે રેલવે સ્ટેશને હતો, આ રહી કે આપણી પ્લેટફોર્મ ટિકિટ જો. વાહ જજ સાહેબ. બીજાને કીધું કે તું રમવામાં હતો ભાઈ? એટલે તરત બીજાએ કીધું કે ના રે ના સાહેબ, હું તો કે દવાખાને ગયો તો, આ રહી ડૉક્ટર સાહેબની પ્રિસ્ક્રિપ્શન ચિઠ્ઠી. બરોબર છે. ત્રીજાને કીધું તું રમતો તો ભાઈ? બોલો કે સાહેબ મને તો આવડતું જ નથી, ગામમાં ગમે એને પૂછી લેવાની છૂટ. તણે આવી જુબાની આપીને પછી ચોથાને પૂછ્યું તારે શું કેવું ભાઈ? એટલે એણે ખાલી એટલું કીધું કે સાહેબ હું એકલો કેવી રીતે રમી શકું. આ હશે તો તમે રમતા હશો ને સાહેબ, એકલા જ કે જુગાર રમાય નહીં. બધાની માથે પાણી ફેરવી દીધું, અમુક માણસ ભૂકા કાઢી નાખે. હા, બધા ન્યા શાયરી બોલે કે રમશે ગુજરાત, જીતશે ગુજરાત. એક દારૂડિયો હમણાં ફૂલ થઈ અને ઘરમાં બરાડા પાડતો હતો, ઘરમાં રાડ્યું પાડે. એક વખત જો હું સરપંચ બની જાઉં તો આખા ગામની શકલ બદલી નાખું. એને ઘરવાળે હળકદને કીધું કે પેલા લુંગી બદલી નાખો, સવારનો મારો સણીયો પહેરીને ફરો. ગામની શકલ કશી બદલે. એક ભાઈ એને ઘરવાળીને કીધું કે લગ્ન પહેલા તો કે તું બહુ બધા વ્રત કરતી હતી, ઊભા હોમવાન ને આડા હોમવાન ને આકરિયા હોમવાન ને ભાખરિયા હોમવાન, હવે કેમ કાંઈ કોઈ જાતના વ્રત નથી કરતી? એટલે એને ઘરવાળીએ કીધું કે તમારી હારે લગ્ન થયા પછી મને વ્રત ઉપરથી ભરોસો ઉઠી ગયો. ખોટું છે આ. પણ અગલાય હમણાં એના છોકરાને કીધું, બોલો, હા કે બેટા આ વખતે તું 80% લાવીશ ને? એટલે એના છોકરાએ કીધું કે પપ્પા 99% લાવીશ. અગો કે બેટા આપણી ઓકાતમાં રહીને વાત કરાય. એના છોકરાએ અળુકદન કીધું કે શરૂઆત કોણે કરી? બહુ મજાનો જોક. એને એના બાપાને કીધું કે તમારી ઓકાત જોઈ જઈ ને. હા, મજાનું છે. અને બહુ સાચી વાત એ છે સાહેબ કે દુનિયા શું કહેશે ને એ કોઈ દી વિચારવું નહીં. દુનિયા શું કહેશે એ કોઈ દી વિચારવું નહીં, કારણ કે દુનિયાનો દસ્તુર છે કે નિષ્ફળ માણસોની ટીકા કરે છે અને સફળ માણસોની હંમેશા ઈર્ષા કરે છે, બળતરા કરે. હા, સબસે બડા હે રોગ ક્યા કહેંગે લોગ. અમુક કારણ વગરના બીજા હું માનશે ને બીજા હું કહે ઈ વિચારવામાંથી જે કરવું છે એ નથી કરી શકતા. કેટલાય આમનામ દબાઈ ગયા, પણ દુનિયાની પરવા ન કરે, અમારે અગલા ઘોડે રહેવાય. અને સુવિચાર પ્રમાણે તો જિંદગી કોઈ દી જીવાય જ નહીં. સુવિચાર પ્રમાણે જિંદગી જીવા જાય ને તો ગાભા નીકળી જાય. જિંદગી આપણા હિસાબે. નકર એક ડોશીમાં છે ને અમારે ત્યાં નિશાળની બાજુમાં હવેલી છે વૈષ્ણવ સંપ્રદાયની. હું નિશાળે બરોબર જાઉં એટલે ડોશીમાં 11 વાગે હવેલીમાંથી દર્શન કરીને આવે, આવીને રોજ મને પ્રસાદ આપે. વરસાદમાં પાછો સૂકો મેવો, પ્રફુલભાઈ, કાંઈ બીજી વસ્તુ નહીં, કાજુ ને બદામ ને અખરોટ ને આવું બધું તે મને રોજ આપે. હું વળી રોજ લો. પછી મેં કીધું હવે આ રોજનું તો પછી આપણને શરમ થાય ને. મેં કીધું માડી આ પ્રસાદ તમે ઘરે લઈ જતા હો? અને કે લઈ જાઉં છું ને બેટા, ઘરે લઈ જાઉં છું. મેં કીધું એમ નહીં, તમે થોડુંક દાદાને ખવડાવતા હો. મને કે ખવડાવું છું ને બેટા, દાદાની હાથું ખવડાવું છું. મેં કીધું એમની ઘરે છોકરા હોય એને ખવડાવતા હો. મને કે છોકરાઓ ખાય છે. મેં કીધું તો તમે ખાતા હો? મને કે હું ખાઉં છું બેટા, પણ મોઢામાં દાંત નથી ને એટલે સવાય નહીં, એટલે પછી થોડુંક સાવીને તને દઈ દઉં છું. મૂળીને સગળવું હોય સગળી મને આપી દે. અમુક ડોસીઓ ભૂખા કાઢી નાખે એવી હોય. હા, એક ડોસીમાં હમણાં દવાખાને દઈને કમ્પાઉન્ડરને કીધું, બોલો, એ કે હે કપાતર કે આ ડાઉનલોડ કેદી પૂરું થાય? ઓલા કમ્પાઉન્ડરે કીધું કે પહેલી વાત તો કે હું કપાતર નથી, કમ્પાઉન્ડર છું, અને આ ડાઉનલોડ નો કહેવાય, લોકડાઉન કહેવાય. માડી તમે તો આડો હાથ. અમુક ભૂખા કાઢે.
બેટી બેટી પછી પંચાયત કરતા જમાનો બદલાઈ બદલાઈ નથી ગયો, તમે વેલ્યુ આવ્યું ને કે તમે જીન્સના પેન્ટ પહેરીને આટા એક ડોઈચીમાં બેઠા હતા ને તો ત્યાં એક નેતાને ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળવું. નેતાજીનું નિશાન હતું સાયકલ. તેણે વળી માડીને કીધું કે માડી જય શ્રી કૃષ્ણ. માડીને મોઢામાં દાંત ન મળે ફર્નિચર ને એ કે જય શ્રી કૃષ્ણ બેટા. એ કે માડી સાયકલ નું ધ્યાન રાખજો. ડોઈચીમાં કે મારે મંદિરે જવું બેટા, તું ટાળું દઈને જા, નકર કોક લઈ જાય. ઓલો એના નિશાન નું કહેતો. ડોશીમાં હું તો કાયમ માટે કહું છું કે ડોશીમાં થયા પછી ઘરની અંદર કેવી રીતે રહેવું. દાદા કે ડોશી બેયની વાત છે, એકલા ડોશીમાની વાત નથી, દાદાની વાત છે. પુરુષ કે સ્ત્રી ઉંમરનો એક તબક્કો વટાવી દીધા પછી કોઈ એમ ફરિયાદ કરતું હોય કે અમને અમારા છોકરાઓ રાખતા નથી, વહુ રાખતી નથી, તો સાહેબ એમાં હું એમ માનું છું કે ત્યાં 50% જ સત્ય છે. એને રહેતા પણ આવડવું જોઈએ. છોકરા છોકરીઓ તો રાખતા જ હોય, પણ અમુકને રહેતા ન આવડતું હોય. કાયમ કારણ વગરના ડખા ઊભા કરે તો એ આ સમયમાં કોઈને ન પોખાય ને. એટલે અને સંપત્તિ અને સંતતિ આન પાડોશી આપણે આજુબાજુમાં રહેતા હોય, એ તો ઈશ્વરની પરમાત્માની કૃપા હોય ને તો હારા મળે. કારણ કે એમાં આપણી પસંદગીની તો વાત આવતી જ નથી. ક્યારે કોણ ભટકાઈ જાય એ તો કાંઈ ખબર નથી પડતી. આપણી વાત કરો ને, અત્યારની પરિસ્થિતિની વાત કરો, આપણા દેશની પાડોશની વાત કરો, મારીને તમારી બાજુવાળાની વાત છોડો. આપણી આજુબાજુના પાડોશી કોણ? આની પાસે પાકિસ્તાન, ઈવડા આતંકવાદી મોકલે, આની પાસેથી ઓલા તીડ મોકલે, ચાઇનાવાળા આની પાસેથી વળી ગોળા મોકલે, વાયરસ મોકલે, કોરોના. આવા તો બધા આપણા પાડોશી. આપણને એમ થાય પાડોશી છે પનોતી છે. હા, કેવા પાડોશી મળે આપણને? વિચાર તો કરો. એની હારે કામ બંધ કરવા પડે, એની હારે વ્યવહાર બંધ કરવા પડે, એવા તો પાડોશી ભટકાણા છે. અને બહુ એક સત્ય વાત કરતો તમને, ખાવ સાચી વાત કરતો કે તમારા સગા સંબંધી એટલા બધા ખરાબે નથી હોતા, ઘરના સભ્યો, સાસુ, સગા સંબંધી એટલા બધા ખરાબ નથી હોતા જેટલા તમને સ્ટાર પ્લસની સિરિયલમાં બતાડે. અને તમારા પાડોશી એટલે બધા હારાય નથી હોતા જેટલા તારક મહેતાના ઉલટા ચશ્માને બતાડે. બધા એક પરિવાર છે. હા, ક્યારેક કામ પાડો તો ખબર પડે. હા, પણ હું હમણાં એક દી અમારા એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં જતો હતો સુરત. એટલે આમ લિફ્ટનો દરવાજો હજી દઉં ત્યાં એક બેન કાખમાં છોકરું તેડીને આવ્યા. હવે એને કાખમાં છોકરું હતું એટલે હું બરોબર બટન દબાવતો હતો એટલે મેં બેનને સહજ પૂછ્યું, મેં કીધું ત્રીજો કે ચોથો? મને કે મારો નથી, બાજુવાળીનો છે. હવે હું માળનું પૂછું છું, તમારે ત્રીજો માળ કે હું કરું? હા, હું તો કાયમ માટે કહું છું કે અડધું સમજે ને એ હારા, ઊંધું સમજે એ નહીં હારા. અડધું સમજાણું એટલી તો ઉપાધિ નહીં, પણ આ તો કારણ વગરના હું તું લે. હું એને માળનું કહેતો હતો, એને છોકરાનું સમજતો. અમારી બાજુમાં એક બેન રહે, બહુ આમ ફેશનેબલ, ફેશનમાં માને. હમણાં તો આપણે આ બધી લોકડાઉનની કોરોનાની પરિસ્થિતિમાં માસ્ક ફરજિયાત. એ બેન મેડિકલ લઈ ગયા, એ કે મારી સાડી સાથે મેચિંગ થાય ને એવું સરસ મજાનું માસ્ક આપો. સાડીને માસ્ક ક્યાં મેચિંગ કરે? જેટલી સાડીઓ એટલા માસ્ક. પીળી સાડી હોય તેથી પીળું માસ્ક, લાલ સાડી હોય તેથી લાલ માસ્ક, ગ્રીનમાં ગ્રીન. બોલો, આવા ફેશનવાળા. આ દુનિયામાંથી એક બહેનોની ફેશન અને એક ભાઈઓનું વ્યસન. આ બે વસ્તુ જો થોડીક ઓછી થાય ને તો ત્રીજી કોઈને દૂર કરવાની જરૂર નથી. અમે કાયમ માટે કહી, હા, એ પરમાત્માએ આપી હોય જેની સુંદરતા એની આપણે કોઈ ટીકા નથી કરતા, પણ અમુક અમુક તો આ હા હા લોકડાઉનમાં ખબર પડી બ્યુટી પાર્લર બંધ રહ્યા ને. આપણે તેને મર્સિડીઝ બનીને એ બધી એમ્બેસેડર નેર તો એવા નીકળ્યા રેલગાડીના પાટા લાગે. પાર્લરમાં જવા જ ન મળ્યું ને મળે. અને ખરેખર ત્યાં જોવા જવાની જરૂર હતી છોકરાઓને કે ખરેખર જોવા મળે રિયલ. બ્યુટી પાર્લરમાં તો એવા બનાવી દે છે મોડિફિકેશન કરીને, એટલે આપણને ખરેખર શું વસ્તુ મુદ્દો શું છે એ ખબર જ નથી પડતી એમ. હા, માસ્ક એક બેનને વળી લાવ્યા ખરા ઘરમાં, એ ભાઈએ લાવી દીધું કે છોકરાઓને ઘરવાળાને બધાને દીધા કે હવેથી ફરજિયાત માસ્ક પહેરવાનું છે આપણે. એટલે ઓલા બેન માસ્ક પહેરે નહીં એટલે એક દી એના ઘરવાળાએ કીધું કે આ માસ્ક તને લાવી દીધું છે
પહેરતી કેમ નથી? એટલે એની ઘરવાળીએ જવાબ દીધો ધૂનુર ઉપડે એવું. એ કે લે, હું માસ્ક પહેરીને ફરતી હોઉં તો મેં મોઢું સડાવ્યું છે એ તમને ખબર કેમ પડે? એમના હોય તો ખબર પડે ને કે આ વિસ્તારમાં મોઢું સડાવ્યું. આમને ભૂકા કાઢી નાખે. પણ વાત પાડોશીની હાલે છે. આની પા પાકિસ્તાન, આની પા ચાઇના ભૂકા કાઢે એવા. ત્યારે હું તમને એ કહું કે તમારા ઘરના આજુબાજુના પાડોશી હોય ને એમાંય તે અદ્ભુત હોય અમુક અમુક પાત્રો. હા, વિચાર કરજો, તમે નવી ગાડી ખરીદો, નવી મોટર લ્યો, કાર, અને ઘરના દરવાજાની બહાર મૂકો. એટલે એ કાર ઘરે લાવો ને એટલે સૌથી પહેલાં તમને પોતાને એ ચિંતા હોય કાર માટે કે આની કિંમત કેટલી થાય. તમારા ઘરમાં છોકરા હોય જુવાન, તો એ છોકરાઓને એ ચિંતા હોય, એના માટે એ વિષય હોય કે આ કારની વધુમાં વધુ સ્પીડ કેટલી હશે. છોકરીઓ હોય અને લેડીઝ હોય એને અંદરનું ઇન્ટેરિયર ને કલર ને એમાં રસ હોય. પાડોશીને એક જ વાતમાં રસ હોય, આ હપ્તા કેવી રીતે ભરશે, નહીં તારી પાસે લેવા આવી એમ. આ દરેકની પોતપોતાની અલગ અલગ વિચારધારા હોય. હમણાં અમારી બાજુમાં પીઝા હટ બન્યું છે. તે એક આંટીએ ફોન કર્યો પીઝા હટ વાળાને. એટલે ઓલાએ ત્યાંથી ફોનમાં કીધું કે બોલો મેડમ, હું તમારી શું સેવા કરી શકું? એટલે ઓલા આંટીએ કીધું કે ભાઈ, ઘરે પીઝા કેમ બનાવાય એની રેસીપી આપો ને. અમે હું અહીંયા કપાની હાથીઓ કહેવાય. ભારત સહિત આખી દુનિયામાં કોરોના નામની જે મહામારીએ કાળો કેર વર્તાવ્યો, ખરેખર બહુ ધ્યાન રાખવાની અને સાવચેતીની જરૂર છે. પણ એમાંથી ઘણાએ હાસ્ય તો ગોતી લીધું. હા, એને બાકી ન રાખ્યો. કોરોનાને એમ થયું કે હું આય ક્યાં આવ્યો. એક બેને એના સાસુ બહુ ઘરે કચકચ કરતા હતા. સાસુને ટેવ જ હોય, બોલે વાકું, જોવે ત્રાસુ, એનું નામ સાસુ. ઘરે બહુ કચકચ કરતા હતા ને એટલે તરત બેને 104માં 104માં ફોન કરી દીધો. એ કે અમારા બા બહુ બીમાર છે. તે 108 આવી વાવ 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 કરતી માડીને ઉપાડીને લઈ ગઈ. માડીના દવાખાનામાં છે. ઓલા બેન ઘરે પીઝા બનાવીને ખાય છે. અમુક અમુક તો આવો લાભ લઈ લે, બોલો એને કેમ ભૂગવું. અને માણસ ડરી એટલો ગયો, કોરોનાથી બી એટલો ગયો. કોરોના વાયરસ તે ઉનાળામાં ભીમ 11 ઉપર જેઠ મહિનામાં તો કેરીનો રસ એવું બળ માર્યું હોય ને તોય કોરોના વાયરસ એવું વંશાય. એ કેટલી બધી ગરી ગઈ માણાને. અને કચકચની વાત આવી ને એટલે મને એક સરસ મજાની વાત યાદ આવી ગઈ. કચકચ તો કરવું જ નહીં. એક ભાઈના નવા નવા લગ્ન થયા. હજી તો પહેલો દિવસ એની પત્ની પરણીને આવી, એનો રસોડામાં રોટલી કરે. અહીંયા એ ભાઈ બેઠા અને એને યાદ આવ્યું ઓચિંતાનું કે મારા ઘરમાં રોટલી કરવા માટે રસોડામાં જે પાટલી છે એ પાટલીનો એક પાયો થોડોક ટૂંકો છે. એટલે મારી બા રોજ રોટલી કરે તો એ પાટલીમાં ટક 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 એવો અવાજ આવે છે. આજ કેમ અવાજ નથી આવતો? મારી ઘરવાળી રોટલી કરે છે. એટલે એ ભાઈને ઉત્સુકતા થઈ એટલે રસોડામાં ગયો. રસોડામાં જઈને જોયું તો ઓલા બેન તો નિરાતે રોટલી કરે, એની ઘરવાળી પરણીને આવી હતી. આમ બાજુમાં જોયું તો પાટલીના 3 પાયા નોખા પડ્યા હતા. એટલે એના ઘરવાળાએ પૂછ્યું કે આ પાટલીમાં કેમ આવી રીતે તે કરી નાખ્યું? એટલે એની ઘરવાળીએ કીધું કે આમાં 3 પાયા હતા ને એમાંથી એક થોડોક ટૂંકો હતો એટલે ટક ટક અવાજ આવતો હતો. એટલે બાકીના 2 અને એ ત્રીજો ભાંગલો 3 મેં કાઢી નાખ્યા. જો આ બાજુમાં પડ્યા. આપણને કોઈ ટક ટક કરે ને એ બિલકુલ પસંદ નથી. ઓલા ભાઈ એના પગ સામું જોઈએ કે આપણે તો 2 જ છે. આપણે જિંદગીમાં કોઈ બી ટક ટક કરવું નહીં. પહેલા જ દીએ એને શીખવાનું. ગજબના રસ્તા કાઢી લે માણસો. ગમે ત્યાંથી માણસ રસ્તો કાઢી લે. અજબ આલમ છે ઈશ્વરનો. એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા, પણ થોડી બુદ્ધિવાળા થોડા, અને ગાંડાના ક્યાંય ગામ નથી હોતા. માણસને રસ્તો કાઢવો એ કાઢી જ લે, ગમે ત્યાંથી કાઢી લે.
હા, એક ગુજરાતી માણસ, એમાંય ગુજરાતી તો ગુજરાતી છે ભાઈ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતી માણસે મોબાઈલમાં બેલેન્સ નાખવાનું હતું, પણ ભૂલથી જે નંબરમાં નાખવાનું હતું ન્યા નો ગયું ને બીજે વયું ગયું. હવે સ્વાભાવિક છે કે કારણ વગરનું તો જ્યાં વયું ગયું ઈવડો એ પાછું દેવાનો નથી, એટલે આણે આઈડિયા કર્યો, ઓલાને ફોન કર્યા જે નંબરમાં વયું ગયું એને, પણ ઓલો ફોન ઉચકે નહીં, આને કાંઈ જવાબ આપે નહીં, એટલે એણે એની અંદર એણે SMS લખીને મોકલ્યો, ટેક્સ્ટ મેસેજ. એણે એટલું લખ્યું કે લશ્કરે તાલિબાન में आपका स्वागत है, लश्कर तालिबान में आपका स्वागत है, आप हमारे सदस्य बन गए हैं, लेकिन अब से सतर्क रहिएगा क्योंकि सरकारी एजेंसियां आप पर नजर बनाए रखे हुए हैं. ઓલાનો ફોન આવ્યો, એ કે હાલો કોણ વાત કરી, એ કે હા હું એનો મુખ્ય માણસ બોલું છું, કે હવે આમાંથી બહાર નીકળવું હોય તો શું કરવાનું? બોલો કે કાંઈ નહીં, જેટલું બેલેન્સ તમારા ફોનમાં આવી ગયું છે એટલું મને પાછું આપી છે. કઢાવી લીધું, કઢાવ્યું, પાછું લઈ લીધું, ભૂકા કાઢી નાખે. ગુજરાતી ગુજરાતી, હા, ગુજરાતી માણસનું જાણીતું કરિયાણું કયું બધાએ સાંભળ્યું, તેલ લેવા દા. આ ગુજરાતીનું જાણીતું કરિયાણું. હા, ગુજરાતીનો જાણીતો ખોરાક, ખા મારા હાવ. ગુજરાતીની જાણીતી રમત, લાગી શરત. ગુજરાતીનું જાણીતું પીણું, મારું લોહી પીધું. આ બધું બહુ પ્રખ્યાત ગુજરાતી માણસનું. અને ગુજરાતી માણસની બીજી ખાસિયત એ કે ગુજરાતીને જો કોઈ ગિફ્ટ આપે કોઈ પ્રસંગે, એટલે તરત ગુજરાતી માણસ અથવા એના ઘરમાંથી કોઈ એમ કે લે, ખરેખર તો કોઈક આપણને ગિફ્ટ આપે ને તો આપણે એને આભાર માનવો જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ. પણ આપણે શું કઈ ખબર, લે ભલા આની શું જરૂર હતી આટલું કરીને મૂકી દઈએ. આભાર માનવાની જગ્યાએ આટલું કે ગુજરાતી. અને બીજી વાત એ કે તમે કદાચ માનો કે કોઈક જગ્યાએ ગાડીમાં જતા હો, 2 વ્હીલમાં કે 4 વ્હીલમાં, તમને કોઈક લિફ્ટ માગો, લિફ્ટ આપે, તો બીજી કોઈ પણ પ્રદેશની જાતિ હોય, બીજી કોઈ પણ ભાષાનો માણસ હોય, તો એની ભાષામાં એના સંસ્કાર પ્રમાણે તમારો આભાર વ્યક્ત કરે, તમને થેન્ક યુ કે લિફ્ટ આપવા બદલ. ગુજરાતી હોય તો તમને તરત પૂછે કે તમે રોજ અહીંથી નીકળો હે, તો હું રોજ ગોઠવાઈ જાઉં હે. આ ગુજરાતીની ખાસિયત છે ભલા. હા, જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નામિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. દુનિયાના કોઈ પડમાં મોકલો, ગુજરાતી કોઈ દી પાછો ન પડે, શેર બજાર સિવાય. એમ બહુ પણ બહુ મજાનું એ થયું કોરોનામાં, જે લોકડાઉન 2-3 મહિના આવેલું, એમાં હેર કટિંગ સલૂન ઉઘડ્યા નહીં, અને માણસના બાલ દાઢી એટલા બધા વધી ગયા. એક બેને તેને ઘરવાળાને કીધું કે હવે તો દાઢી કરાવો. તો ઓલા ભાઈ કે પણ તને શું નડે? એ કે મને નહીં, ઓલા બાજુવાળા બેન કહેતા હતા એ કે તમારે ઘેરે ઓલો દાઢી વાળો બાવો આવે એ કોરોનાનો દોરો કરે છે. ભૂવા જેવા થઈ ગયા, ભૂવા. પણ વિમાનમાં બેસવું એ દરેક માણસનું સપનું હોય, પ્લેનમાં બેસવું એ દરેક માણસનું સપનું હોય, અને એમાંય પ્લેન ઉડાડવા મળે. હા હા હા, એનાથી તો બીજી મોટી વાત કઈ હોય. હવે ઘટના એવી બની કે એક સ્વીપર, સફાઈ કરવા વાળો માણસ પ્લેનની, એ પ્લેનમાં સફાઈ કરતો કરતો કોકપીટમાં પોગી ગયો, પાયલોટની કેબિનમાં, અને ત્યાં જોયું ત્યાં તો એની અંદરનો બાળક જાગી ગયો. એને એમ થયું કે આ વિમાન જો મને ઉડાડવા મળે તો આ હા હા મોજ આવી જાય. અને પાયલોટની સીટ ઉપર બેસી ગયો, કારણ કે ત્યાં તઈ કોઈ હતું નહીં. બેસી ગયો સીટ ઉપર, સામે જ એક ચોપડી પડી હતી. ચોપડીમાં લખ્યું હતું કે પ્લેન ઉડાડતા શીખો. ધાડ દઈને આણે પાનું ખોલ્યું અને તરત લખ્યું હતું કે વિમાનનું એન્જિન શરૂ કરવા માટે લાલ કલરનું બટન દબાવો. ઓલાએ ધાડ કરતું દબાવ્યું, કર કરતું વિમાનનું એન્જિન શરૂ થયું. તરત આણે બીજું પાનું ફેર્યું,
વિમાનને રનવે ઉપર દોડાવવા માટે લીલા રંગનું બટન દબાવો. ધાડ કરતું દબાયું. વિમાન માંડ્યું રનવે ઉપર દોડવા. ત્રીજું પાનું ફેર્યું. હવે વિમાનને ટેક ઓફ કરવા માટે વાદળી રંગનું બટન દબાવો. ધડ કરતું દબાવ્યું ને ભાઈ પ્લેન ચડ્યું આકાશમાં. ઓલાને તો પોરહના પલા માંડ્યા છૂટવા. કડિયાની કહું મંડી તૂટવા. મળ્યો આકાશમાં ઘુમરા મારવા. એ 20 મિનિટ પ્લેન ઉડાડ્યું. પછી એને એમ થયું કે હવે હેઠે ઉતારું. એ ચોથું પાનું આમ ફેરવું તો ત્યાં લખ્યું હતું કે આ પુસ્તકનો બીજો ભાગ ખરીદવા માટે નજીકના બુક સ્ટોલે જાઓ. ઉતારવું કેમ ને બંધ કેમ કરવું એ તો બીજી ચોપડીમાં હતું. કારણ વગરનો માણસ હલવાઈ જાય. હા, માણસે ફેરવું ને તુંડે તુંડે મતીર બેના. હા, એક છોકરાએ એને પપ્પાને કીધું કે પપ્પા અમારા ટીચરે કીધું છે કાલે ગુલ્ફી લઈને નિશાળે આવજો. એટલે પપ્પાને એમ થયું કે ટીચરે ગુલ્ફી શું કામ મગાવી? કે નહીં, એણે કીધું છે કે ગુલ્ફી લઈને નિશાળે આવજો. એટલે એના પપ્પાએ કીધું કે બેટા ગુલ્ફી તો તું નિશાળે લઈને જા, ત્યાં સુધીમાં ઓગળી જાય. લે હું તારા ટીચરને કાલ મળવા આવીશ. એટલે એ ભાઈ ટીચરને મળવા ગયા. એણે કીધું કે તમે આ છોકરા પાસે ગુલ્ફી મગાવી? એના ટીચર કે તમારો છોકરો તોતડું બોલે, તમને નથી ખબર, મેં એને સ્કૂલ ફી મગાવી. પણ પત્ની શબ્દ મેં કીધું તો એમ આગળના એપિસોડમાં કે 2 અક્ષરનો શબ્દ છે. જીવનભર સાથ એ નિભાવે છે. ઠીક છે, જોક અમે એના કરીએ. હા, પણ પત્ની તત્વ એવું છે કે પુરુષને જીવનભર સાથ એનો હોય છે. અને જેને એવો સારો લોક સાહિત્યમાં તો પત્નીને ઘરની થાંભલી કીધી છે. જેસી મકાનો બનતા ને ત્યારે ઘરનો મુખ્ય આધાર એ થાંભલી ઉપર હતો. એટલે બહેનોને ખરેખર વંદન છે. હા, પણ બહેનોની બુદ્ધિ એવી છે. એક બેનની ગાડી એક બહુ સજ્જન દેખાતા અપ ટુ ડેટ પુરુષની હારે ગાડીની હારે ભટકાણી. એક્સિડન્ટ થઈ ગયું. હવે જોજો બેનની બુદ્ધિ. ગાડી ભટકાઈ ગઈ. ઘડીક વાર ટ્રાફિક જામ થઈ ગયો. ગાડીઓ એક બાજુ લેવડાવી લીધી બધાએ. અને પછી એ બેને એ ભાઈની હારે કોઈ જાતનો ઝઘડો કર્યા વગર સાહેબ બહુ સોફ્ટ ભાષામાં એ ભાઈને એ બેને એમ કીધું કે હશે, હવે જે થવાનું હતું એ થઈ ગયું, ભૂલી જાઓ. ચાલો આ દુઃખને આપણે ભૂલાવી દઈ. મારી ગાડીમાં થોડું થોડું લઈ કે દારૂ પડ્યો છે, આપણે બે સાથે પીને દુઃખ ભૂલી જાય. એટલે ભાઈને એમ કીધું આવું તો ક્યાંથી મળે. ગલગલિયા મીડ્યા તાવા. જય બેનની ગાડીમાં બેઠા. એ બેને તરત સરસ મજાની બોટલ કાઢી. પછી આમ તેમ નજર કરીને કે ગ્લાસ ક્યાંય છે નહીં, એક કામ કરો પહેલાં તમે થોડુંક પી જાઓ પછી હું પીશ. એટલે ઓલા ભાઈએ તરત બોટલ મોઢે માંડી. અડધીક બોટલ ગટગટાવી ગયો અને પછી એ બેનને આપી. એટલે એ બેને તરત ઢાંકણું બંધ કરી દીધું. ઓલા ભાઈ કે કેમ તમે નહીં પીવો? એ કે નહીં, મેં પોલીસને ફોન કરી દીધો છે, તમે દારૂ પી ગાડી ચલાવતા હતા એટલે તમે મારી હારે એક્સિડન્ટ કર્યું છે, હમણાં પોલીસ આવતી. આમ હલવાડી દીધો. બોલો, ઓલાને ખબર ન પડી, આને હલવાડી દીધો. બુદ્ધિ તો કોરોનાની મહામારીમાં આપણને આપણા દેશના વડાપ્રધાને એક સરસ મજાનું સૂત્ર આપ્યું, આત્મનિર્ભર બનો. જે દિવસે એણે ટીવીમાં સૂત્ર આપ્યું ને એ જ દિવસે મેં કીધું આપણે હવે આત્મનિર્ભર બનવું છે. મનમાં સંકલ્પ કર્યો, પણ મારી ઘરવાળી એ કર્યો હોય છે એ મને ખબર નહીં. મેં એને કીધું રસોડામાં ગઈને મેં કીધું મારી હાટું પાણીનો ગ્લાસ ભરતી આવજે. મને કે આત્મનિર્ભર બનો. એટલે હાથે જઈને પી આવો છે. આપણને આવી શું ખબર હે, બનાય તો બનાય, નકર ન બનાય, ખોટા સાળા ન કરાય. સવારમાં નાસ્તો કરવા બેઠા હતા એટલે બ્રેડ ઉપર મેં કીધું લીલી સરસ મજાની ચટણી લગાડું, કોથમરી મરચાની ગ્રીન ચટણી. હજી તો વાટકો હાથમાં લીધો અને બ્રેડ ઉપર આમ મૂકવા જાય ને ત્યાં રહોડામાંથી અવાજ આપ્યો. એ કે મારી ઓલી રાતે મહેંદી મૂકી હતી એ વાટકો કોઈ ભાડ્યો. રહી ગયો, નકર ઉપાડી જા. એટલે આપણે આત્મનિર્ભર થવાય એટલું થવાય, બાકી ખોટા ચાળા ન કરવાય. પણ આ સમયગાળાની અંદર આપણને બધાને ઓનલાઈનનો એક સરસ મજાનો નવો કોન્સેપ્ટ મળ્યો. બધું જ ઓનલાઈન.
હમણાં તો એક કામવાળીએ એની શેઠાણીને ફોન કર્યો કે બેન આપણે હવેથી ઓનલાઈન કામ કરશું. લે પેલા શેઠાણી કે પણ તું ઘરકામ કેવી રીતે ઓનલાઈન કરીશ? કાંઈ નહીં કે હું ફોનમાં વિડીયો કોલમાં તમને કહેતી જઈશ કેવી રીતે પોતા કરો, કેવી રીતે કપડાં ધોવા, કેવી રીતે વાસણ સાફ કરવા ઓનલાઈન. અમુક અમુક તો ઓનલાઈનમાં બહુ હલવાના, વર્ક ફ્રોમ હોમ. એક મેનેજરે એના કર્મચારીને ઘરે ફોન કર્યો. એ કે ભાઈ મેં તને સવારમાં 3 વખત કોલ કર્યા હતા પણ તે મને કોલ બેક ન કર્યો, પાછો કોલ ન કર્યો. એટલે એને કીધું એ કે ભાઈ એ વખતે છે ને હું એ કે શાક સુધારતો હતો, તમને મેં કોલ બેક કર્યો સાહેબ પણ ત્યારે તમારા ઘરવાળાએ કીધું તમારા શ્રીમતીજી કે તમે કપડાં જ ધોતા હતા. ઓનલાઈનમાં તો ખાલી નામ જ હતું ભાઈ. અમુક અમુક તો કાણા ઘરના હલવાના હતા. એક સાહેબ ઓનલાઈન ભણાવતા હતા, બોલો હમણાં તો નિશાળમાં બહુ દાસ ચડી તે 1 લાફો માર્યો છોકરાને, લેપટોપ તૂટી ગયું. મૂળ સ્વભાવ તો જાય નહીં, બોલે આવડતું નતું સાહેબ નો મગજ ગયો તો 1 લાફો માર્યો, લેપટોપ પડી ગયું. ઓનલાઈન નો ફાયદો. પણ બહુ મજાનું છે. હમણાં 2 પતિ પત્ની હોરર ફિલ્મ જોતા હતા ઘરે બેઠા બેઠા, ભૂતનું. 2 જણા બેઠા બેઠા ભૂતનું ફિલ્મ જોતા હતા, સરસ મજાના વાટકામાંથી પોપકોર્ન ખાતા હતા. અને એમાં હોરર ફિલ્મની અંદર સીન આવ્યો, ચૂડેલ આવી હા કરતી. એટલે તરત જ ઓલા બેન છે એ ડરી ગયા, એને જોરથી રાડ પાડી કે ઓ મમ્મી. તો એને ઘરવાળાએ કીધું કે લે તું ઓળખી ગઈ. પછી તો ભાઈ કોમામાં છે એવા સમાચાર. પણ એક પતિ પત્ની દુકાનમાંથી બહાર નીકળ્યા શોપિંગ કરીને, અને જેવા દુકાનમાંથી બહાર નીકળ્યા એટલે એક ભિખારી આવ્યો, માગણ, આંધળો માણસ. એણે એ બેનને ઉદ્દેશીને કીધું કે આ હુસ્ન કી મલ્લિકા એક 10 રૂપિયા દે દે. એટલે એના ઘરવાળાએ કીધું કે દઈ દે. કેમ? એ કે ખરેખર આંધળો છે. આ જો તમે સમજી ગયા ને એટલે બહુ મજા આવી. આ હાવ વીટની આઈટમ. એ કે જો એ આંધળો ન હોય તો તને હુસ્ન કી મલ્લિકા કે નહીં. એટલે નક્કી આંધળો જ છે. પણ બહુ અઘરું આપણે પરિસ્થિતિનો સામનો કર્યો. આપણે એકલા એની વિશ્વ આખાએ આ કપરા કાળમાં, આ કોરોનાનો. પણ છોકરાઓએ લાભે એટલો લીધો, કારણ કે છોકરાઓને માસ પ્રમોશન મળ્યું દરેક ધોરણમાં. આ ધોરણમાં પરીક્ષા નહીં દેવાની, સીધી ઉપરના ધોરણમાં ચડાવી દેવાનું. મારા છોકરાએ કીધું, બોલો, એ કે પપ્પા આ વાયરસ છે ને દવા જ્યારે વૈજ્ઞાનિકો ગોતે ત્યારે પણ આને રાખી મુકાય ખરો? એ કે એક ડબ્બીમાં ભરીને. મેં કીધું પણ આને ડબ્બીમાં ભરીને રાખી મૂકવાનો અર્થ હું? મને કે દર વર્ષે પરીક્ષા ટાણે હળુક દઈને છૂટો મૂકી દો, એમ નામ પાસ. કારણ કે આમે તો હોનો સ્વાર્થ જોતા હોય ને બધા. હા, છોકરાઓને એ હતું માસ પ્રમોશન, એમ નામ આગળના ધોરણમાં વૈયા જાય. હા, એક દી વળી મેં કીધું એને, મેં કીધું અત્યારે નિશાળું બંધ છે ને, ખીજાણો. મેં કીધું લેસન કરવા બેસ, ભણવા બેસ. તારી જેવડો હું હતો ને ફાનસના અંજવાળે વાંચતો, ફાનસના. તે મને કે એટલો બધો શોખ હોય તો દિવસે વાંચી લેવાય ને, ત્યાં ક્યાં ફાનસ કરવાની જરૂર? આ કરવું છે બાળક તો બાળક. પણ એકાદી વાત પાછી અઘુની લઈ, મારો મિત્ર, જેની દર વખતે દર એપિસોડમાં હું 2-3 વાતો એની લઉં છું, કારણ કે મને ઘણું બધું હાસ્ય એ પૂરું પાડે છે. બહુ અઘરી આઈટમ છે. એ અઘુને એની દુકાને એક ગ્રાહક આવ્યો, અને એ ગ્રાહકે એને કીધું કે અઘુભાઈ, હમણાં મારા લગ્ન થવાના છે, મારે મારી પત્નીનું દિલ જીતવું હોય તો મારે શું કરવું? અઘુના તો જવાબ અઘરા જ, એ તો તમને કીધેલા છે. અઘુ એને બહુ સરસ મજાનો આઈડિયા આપ્યો કે એક કામ કરજે, તું બીડી પીવેશ? બોલ્યો કે ના હું નથી પીતો. એ કે તો સાંભળ, તારા લગ્ન થાય, તારી પત્ની પરણીને આવે અને તમે 2 જણા બેઠા હો પહેલી રાતે, એટલે તારે એક બીડી લેવાની, અને બીડી આમ જોરથી કશ ખેંચી અને ધુમાડા છે ને એ તારી પત્નીના મોઢા ઉપર જવા દેવાના. એ ખીજાશે, એને ગમશે નહીં, અને એ કહેશે કે બીડી બંધ કરી દો, અને તારે એમ કહેવાનું જા આજથી બીડી બંધ. ખુશ થઈ જાય. લગ્ન થયા, પત્નીને ઘરે લઈને આવ્યો પહેલી રાત,
ભીડી કાઢી ધુમાડો ઓલીના મોઢા ઉપર જવા દીધો. એણે હામું કીધું ઈ કે શિવાજી છે તો હજી એક આપો. માથાની ભટકાણી કે હું યારો અમુક વખત કારણ વગરના હલવાઈ જાય છે. બહેનો તો બહેનો છે. આપણે કહેતા હોય કે બહેનોની બુદ્ધિ, હા બહેનોની બુદ્ધિ છે ને એ છે એટલે જ આ દુનિયા ટકી છે. નકર એકલા ભાઈ હોત ને કેદુને આપણે બધું ગોથું ખવડાવી દીધું હોત. હા અને એક બહેનોને છે ને એક ઉંમરની આરે બહુ તકલીફ હોય. એને કોઈ ઉંમર ન પૂછાય, કારણ કે દુનિયાની કોઈ સ્ત્રી એવું નથી માનતી કે હું હવે મોટી થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. એ પોતા નાના જ સમજે. એક બસમાં બે બહેનો ચડ્યા અને એક જ સીટ ખાલી, બેનો બે સીટ એક જ ખાલી. બેહવા હાટું ઝઘડો થયો એટલે કંડક્ટરે કીધું કે બેન ઝઘડોમાં તમારા બેમાંથી જેની મોટી ઉંમર હોય એ બેસી જાઓ. ભાવનગરથી ભુજ સુધી સીટ ખાલી થઈ પણ બેમાંથી એકે બેઠી નહીં, કારણ કે પોતે સ્વીકારે જ નહીં કે હું મોટી છું. બે ન બેઠી, બોલો ત્રીજો કોક આવીને બેસી ગયો. આ પણ માસ્ક ને સેનેટાઈઝર ને આ એવા શબ્દો આપણને આ કાળમાં સાંભળવા મળ્યા. દુનિયામાં કોઈ દી આપણે કલ્પના નહોતી કરી. આઇસોલેશન, ક્વોરન્ટાઇન, માસ્ક, સેનેટાઈઝર, હા આવા બધા શબ્દો આપણને પહેલી વાર ઇતિહાસમાં સાંભળવા મળ્યા. અને હવે આપણે એની હારે જ રહેવાનું છે, લાંબો સમય એની હારે રહેવાનું છે. હમણાં તો હું માસ્ક પહેરીને ગયો તો શાક લેવા માર્કેટમાં, માસ્ક બાંધેલું, બાજુમાં એક બેન શાક લે. એ બેને શાક વીણતા વીણતા મારો હાથ પકડીને કીધું એ કે ભીંડો લઈ લઉં, તમે બનાવી દેહો ને. મેં આમ કરીને આમ માસ્ક ઉતારી લે. મને એમ કે સિન્ટુન બાપા છે, અમારે અસલ એવું જ માસ્ક છે. એ સિન્ટુન બાપા એવું જ માસ્ક પહેરી એ બીજે ક્યાં કાંટા મારતા છે. મને શું કામ હેરાન કરે? માસ્કમાં તો અમુક હેરાન થઈ ગયા છે. ઉતારે તો ખબર પડે. અડધા ખરેખર કોરોનાની બીકથી માસ્ક પહેરતા જ નથી. એ તો ઉઘરાણીની બીકે માસ્ક પહેરે છે. બજારમાં નીકળો તો ઓળખી ન જાય એ હાટું અમુક તો પહેરે છે. હા એક ભાઈએ મને કીધું, મને કે હું છેલ્લા 20 વર્ષથી કે ગીતાનો ઉપદેશ સાંભળું છું. બોલો. મેં કીધું સારું કહેવાય. મને કે નહીં, ગીતામાં જેમ લખ્યું જેમ કીધું એ જ પ્રમાણે હું મારું જીવન વ્યતીત કરું છું. મેં કીધું બહુ સારું કહેવાય. એની હારે ઉભા હતા એ ભાઈએ કીધું મને કે એની ઘરવાળીનું નામ ગીતા છે. એનો ઉપદેશ સાંભળે ને એ થોડા બાજુ વાળે સાંભળે. અમુક અમુક તો આપણને એમ થાય કે આ ખરેખર બહુ સારી વાત કરતા હશે પણ મુદ્દો બીજો હોય. હમણાં એક બીડીનો બંધાણી, 4 ભાઈ બીડીનો પાકો બંધાણી, એક્સરે પડાવવા ગયો હશે. તે એક્સરે એનો લઈને પછી ડૉક્ટરને બતાવવા ગયો. ડૉક્ટરે એક્સરે જોઈને કીધું કે ઓહો એ કે તમારે ફેફસામાં તો કાણું છે. ઓલાએ કીધું કે ના ના સાહેબ ફેફસામાં નથી, બીડી એડી ગઈ, એક્સરેમાં કાણું આવ્યું છે. ફેફસા બરોબર જ છે કે આ તો મારતી મારતી બીડી એડી. દુનિયાની કોઈ પણ સ્ત્રી, દુનિયાની કોઈ પણ સ્ત્રી હાર ત્યારે જ સ્વીકારે જ્યારે એ હોનાનો હોય. બહુ નાની એવી વાત પણ સમજ્યા જેવી વાત. બાકી એ હાર સ્વીકારે નહીં. ગોલ્ડ નો હોય તો સ્વીકારી. અને કોઈ પણ પત્ની એના પતિને એમ પૂછે ને કે હું કીધું તમે, એટલે તમે એમ ન માનતા કે એને સાંભળ્યું નથી. એ તમને તમારું વાક્ય બદલવાનો ચાન્સ આપે છે. બાકી તો જેવી જેની મરજી, જૈસી જીસકી સોચ. બદલવું હોય તો બદલી નાખો. બાકી એણે એમ કીધું હું કીધું તમે, એટલે પછી તાકાત નથી કે તમારાથી થાય કાંઈ. ખરેખર હવે આ પરિસ્થિતિમાં દર ત્રીજો ભારતીય માણસ, ઇન્ડિયન માણસ હવે એવું બોલતો થઈ ગયો છે કે હવે આપણે આનાથી ડરે કાંઈ નહીં વળે. બધા બોલે છે અત્યારે, હવે આપણે આનાથી ડરે કાંઈ નહીં વળે. હવે આપણે એની હારે જીવતા શીખવું જ પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. અને એટલે જ આપણા દેશમાં છૂટાછેડાના કેસ ઓછા થાય છે. તમને એમ કે કોરોનાનું કહું છે,
એની પત્ની વિશે કહેતો હવે આનાથી ડરે કાંઈ નહીં મળે, હવે આની હારે જ જીવવું પડશે, એટલે જ અડધા છૂટા છેડા નથી થતા. બધા સમજી જાય, સ્વીકારી લે છે. ન્યૂટને ઘણા બધા વિજ્ઞાનના નિયમો આપ્યા, એમાં ગુરુત્વાકર્ષણનો એણે 3 નિયમ આપ્યા, પણ ચોથો નિયમ ન્યૂટન કાકા ભૂલી ગયા હતા. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો ચોથો નિયમ હું તમને કહી દઉં કે તમે પુરુષ, મેલ, જેન્ટ્સ કોઈ પણ પોસ્ટ કરો એની કરતાં મહિલાની, સ્ત્રીની પોસ્ટમાં ગુરુત્વાકર્ષણ વધારે હોય. માર્ક કરેલી નોંધ લેવાય. આપણી પોસ્ટમાં બહુ ઓછી નોંધ લેવાય. બહેનોની પોસ્ટ હું તો ઘણી વખત કહું છું. એક બેને લખ્યું હતું ફેસબુકમાં કે મને ઊંઘ નથી આવતી, આટલું કહીને એ બેન હુઈ ગયા. બીજા 96 જણા ઊંઘ કેવી રીતે આવે એના આઈડિયા બતાવતા હતા. ગુરુત્વાકર્ષણ, આ ન્યૂટન કાકાનો નિયમ. ચોથો, છોકરો એક મને મળ્યો એક પ્રોગ્રામમાં. અમે ગયા, ગામડું હતું અને પ્રોગ્રામ હજી ચાલુ હતો, પણ ઇન્ટરવલમાં અમે બહાર ગયા. એટલે એક નાનો એવો છોકરો આવ્યો, મને કે અંકલ તમે જોક્સ સરસ કહો છો. મેં કીધું હા, પણ મને કે તમે નકરા પતિ પત્નીના જોક્સ કેમ કહો? મેં કીધું બેટા પતિ પત્નીના જોક્સ એટલે કહીએ કે લોકોને એમાં મજા આવે, આજે બધા લગભગ દુઃખી હોય છે. મને કે નહીં એમ નહીં, એ કે તમે મને સમજાવો પતિ પત્ની એટલે શું? હવે મેં કીધું બેટા એ તારી સમજણ બહારની વાત છે. મને કે ના ના સમજાવો તો ખરી. એટલે મેં એને કીધું, મેં કીધું બેટા પતિ પત્નીમાં એવું છે કે જે 2 ચહેરા મળતા આવે ને તો એ ભાઈ બહેન હોય. 2 ચહેરા મળતા આવે તો એ 2 ભાઈ બહેન હોય. 2 બુદ્ધિ પ્રતિભા મળતી આવે, આઈક્યુ જેના મળતા આવે તો એ 2 મિત્રો હોય. પણ ચહેરોય ન મળતો હોય ને અકલેય ન મળતી હોય તો એ પતિ પત્ની હોય. એટલે સમજી ગયો, પછી કાંઈ જાણવા ઊભો ન રહ્યો, વયો ગયો. પણ હમણાં એક દર્દીએ ડોક્ટરને પૂછ્યું, એ કે સાહેબ તમે આ મને દવા લખી દીધી, મારે કેવી રીતે લેવાની? સાહેબ કે રોકડેથી લેવાની. અમુક તો ડોક્ટર પાસે આવે દર્દી, ડોક્ટરની ભૂકા કઢાઈ નાખે. હા, એક ભાઈ એના છોકરાને કીધું, એ કે હું તારી હાટું નવા બૂટ લાવ્યો છું. એટલે છોકરાએ બૂટ આમ જોઈને કીધું, એ કે આ તો બહુ મોટા છે. એ કે એ તો પહેરવાના મારે છે, ખાવાના તારે છે. તારી હાટું એટલે એમ તારી હાટું, બાકી પહેરવાના જ મારે. આજકાલ તમે જુઓ સેલ્સમેનો બહુ આવે, ઘરે એટલા બધા આવે, કંપનીની જાહેરાત કરતા આવે. હા, ઘણી બધી વસ્તુના સેલ્સમેન આવે. એમાં એક વેક્યુમ ક્લીનર વેચવા વાળો એક સેલ્સમેન થોડોક વધારે પડતો હોશિયાર. જોજો માણસ ક્યારેક વધારે પડતી હોશિયારી કરવા જાય ને તો એવો હલવાય કે પછી બહાર નીકળવાનો રસ્તો ન હોય. એ થોડોક વધારે ઉત્સાહી, થોડોક વધારે હોશિયાર. એટલે એક બંગલામાં ગયો, ડોરબેલ વગાડ્યો, એક બેન આવ્યા, કાંઈ પૂછે કારવે, આગળ કાંઈ વાતચીત કરે એ પહેલાં સીધું કીધું કે બેન હું વેક્યુમ ક્લીનર વેચું છું અને આગળ જાઓ, 1 મિનિટ આ બાજુ વયા જાઓ. અને સીધું જ એક કોથળી કાઢી એના થેલામાંથી અને ગાયનું છાણ, ગાયનો આખો પોદળો એ બેનની સરસ મજાની ફ્લોરિંગ ઉપર કાર્પેટ હતી ને એમાં ઢોળી નાખ્યું. એક આખો પોદળો ત્યાં ઢોળી નાખ્યો બંગલામાં. અને પછી ચેલેન્જ આપી કે જો બેન આવતી 3 મિનિટમાં હું મારા આ વેક્યુમ ક્લીનરથી આ બધું કચરો સાફ ન કરી દઉં તો આ બધું હું ખાઈ જઈશ. એટલે ઓલા બેને કીધું, એ કે એકલું ખાઈ જશો કે હારે સોસ આપું? એટલે ઓલો સેલ્સમેન કે કેમ બેન એવું પૂછો છો? એ કે સવારની લાઈટ વહી ગઈ છે. લાઈટ વગર તો હાલવાનું નથી, માંડ ખાવા કે જરૂર કઈ ઝપટ બોલાવો હે. એટલે ક્યારેક આમનામ હલવાઈ જાય, જોવું જોઈએ, જાણવું જોઈએ, પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરાય, નકર હલવાઈ જવાના વારા આવે. હા, એ ક્યાં કરો, બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. હા, બહુ સરસ મજાનો જૂનો એક જોક છે કે BANA છોકરાને પૂછ્યું કે બનાનાનો સ્પેલિંગ બોલ, કે BANA કેટલા એને એ ખબર નથી, ક્યાં અટકવું એ માણસને નથી ખબર પડતી. અટકી જાય ને ટાણે તો વાંધો ન આવે, નકર લટકવું પડે. હા, છટકી જવાય.
ટાઈમે થઈ જાય તો બધું મજા આવે. હા, બોલવામાં એક પત્નીએ એના પતિને કીધું, એણે તો બહુ સરળ વાત કરી. એ કે અમારા ગામમાં પહેલો વહેલો રેડિયો મારા પપ્પા લાવ્યા હતા. એ બેને કીધું અમારા ગામમાં પહેલો વહેલો રેડિયો મારા પપ્પા લાવ્યા હતા. એટલે એના ધણીએ કીધું એ કે ગાંડી તારી મમ્મીને આવું ન કહેવાય. ક્યાંની વાત, ક્યાં લઈ ગયા. પણ બુદ્ધિ મેં કીધું ને, બુદ્ધિ પરમાત્માએ આપી છે, પણ માણસે બુદ્ધિના જે ગાળિયા કર્યા છે ને એને તમે પોગી ન શકો. એક બહુ બુદ્ધિશાળી માણસ, બહુ જૂના જમાનાનો પ્રાચીન તેનાલી રામા, કૃષ્ણદેવ રાયના દરબારમાં, એ તેનાલી રામાને એક વખત એવી ચેલેન્જ આપવામાં આવી કે અમે તમને એક બકરી આપી છે અને એ બકરી તમારે 1 મહિનો તમારા ઘરે રાખવાની છે, પણ 1 મહિના દરમિયાન એ બકરીનું વજન વધવું ન જોઈ, ઘટવું ન જોઈ. હવે વિચાર કરો, બકરી ખાય તો વજન વધી જાય, ભૂખી રહે તો વજન ઘટી જાય, કરવું શું? પણ તેનાલી રામા બહુ બુદ્ધિશાળી, ઘેરે જઈને બકરી છે એને બાંધી એક ખૂંખાર સિંહણના પિંજરા પાસે અને ખવડાવવાનું ખરું, સરસ મજાનો લીલો લીલો કૂણો કૂણો ઘાસચારો, પણ હામું પિંજરું સિંહણનું. ત્યાં જઈને બાંધી આવ્યો, જંગલમાં જઈને. હા, 1 મહિનો રાખી બકરીને. અહીંયા ખાય, ભૂખી ન રહે, ખાધું ખરું, વજન વધ્યું ને ઘટ્યું. બુદ્ધિ તો જોવો, બુદ્ધિ કેવા બુદ્ધિના ગાળિયા કરી નાખે માણા એમ. પણ આ પરિસ્થિતિમાં બીજી એક વસ્તુ મેં માર્કિંગ કર્યું, બહુ સરસ મજાની. એ વિષયોની આખી આપણી પથારી ફરી ગઈ. આ કોરોનાના લોકડાઉનના પીરિયડમાં વિષયોની પથારી ફરી ગઈ. ભણવાના વિષય, આમાં જે છોકરા બેઠા છે, છોકરાઓ જે જોવે છે ને ભણે છે ને ભણેલા ગણેલા છે ને, બધાને ખબર પડી જાય કે આપણા વિષયોની કેવી રીતે પથારી ફરી ગઈ. કે આપણા દેશમાં અને દુનિયામાં એક આ કોરોના નામનું નાનકડું એવું જીવશાસ્ત્ર, એ એવું આવ્યું જીવશાસ્ત્ર કે એ જીવશાસ્ત્રને કારણે આપણું આખું સમાજશાસ્ત્ર વિખાઈ ગયું. સમાજશાસ્ત્ર વિખાઈ જવાને કારણે લોકોના ગણિત શાસ્ત્ર ખોટા પડ્યા અને એના લીધે કેટલાકના તો માનસ શાસ્ત્ર બગડી ગયા અને પછી કેટલાક તો એમાંથી બહાર નીકળવા રસાયણ શાસ્ત્રનો સહારો લીધો. ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી બધા આવી ગયા. જેમને સમજાણું એમને વંદન, ન સમજાણું એમને અભિનંદન. પણ એક બાદશાહે એના જેલમાંથી એને વિચાર આવ્યો, કારણ કે આ તો રાજા છે ને, રાજાને ગમે એ કરી શકે એમ. એટલે એ રાજાએ ખુશ થઈ, બાદશાહે એના જેલમાં જેટલા કેદીઓ હતા એ બધાને કીધું કે જાઓ, બધાને છોડી મૂકો, બધાને મુક્ત કરી દો. ધીરે ધીરે જેલમાંથી બધા કેદીઓ છે એ નીકળવા માંડ્યા. એમાં એક વૃદ્ધ કેદી નીકળ્યો છેલ્લે, ખૂબ મોટી ઉંમરનો. એટલે બાદશાહે એને ઊભો રાખ્યો. એ કે તમે કેટલા સમયથી અહીંયા જેલમાં કેદ છો? એટલે ઓલાએ વળી એમથી એમ તો દોઢ થવાઈ ગયો. એ કે હું તો તમારા અબ્બાજાન વખતના સમયથી આ જેલમાં કેદ છું. બાદશાહ કાને પાછો પૂરી દો, આ તો અબ્બાજાનની છેલ્લી નિશાની છે. હવે આવું ન બોલ્યો હોત તો હા, અમુક અમુક માણસો બોલવામાં સમજાય હલવાઈ જાય. એટલે અમે કાયમ માટે કહી છીએ કે બોલ્યાથી બકવા તણી લાગે અમને બીક, બોલ્યાથી બકવા તણી લાગે અમને બીક, થોડુંક પણ જો ઠાવકું બોલાય તો ઠીક, થોડુંક પણ જો ઠાવકું બોલાય તો ઠીક. આ કપરા કાળમાં સિટીની અંદર વસનારા માણસો, ફૂલ બિઝી રહેનારા માણસો, એ બધાય ગામડે આવી ગયા. અને એમાંય સૌરાષ્ટ્રની અંદર ગામડે આવ્યા ને બહુ મજા આવી, કારણ કે એ લોકો પાસે સમય જ નહોતો સાહેબ. એવું એનું વ્યસ્ત જીવન હતું. અહીંયા આવે એટલે તરત એમ કે એકચ્યુઅલી અમારી પાસે ટાઈમ નથી, અમારું કારખાનું રેઢું છે. હવે અત્યારે એ બધાય ખહુરિયા કૂતરાના ગલુડિયા રમાડે છે.